नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणम्। प्रश्न नंबर 265। ज्ञानी रागने हेय जाणता तथा मानता होवा छता राग केम करे छे? ज्ञानी रागने हेय जाणे छे, माने छे, छता तेमने पूर्वकृत चारित्र मोहनीय कर्मना उदय अनुसार रागादि भाव थाय छे। ज्ञानी पोताने रागादि भावना करता मानता नथी। ज्ञानी संयोगोनी जेम संयोगी भावने पण कर्मोदय जन्य जाणे छे, माने छे। 8 कर्म मां 4 कर्म घाती छे ने 4 कर्म अघाती छे। जे ज्ञानावरणी, दर्शनावरणी, मोहनी ने अंतराई ये 4 घाती कर्म छे। वेदनीय, आयु, नाम अने गोत्र आ 4 कर्म अघाती कर्म छे। घाती कर्मनो उदय भावथी संबंधित छे, संयोगी भाव, अने अघाती कर्मनो उदय ए संयोगथी संबंधित छे। जे वेदनीय, आयु, नाम अने गोत्र कर्म छे एना उदयना फळमां, एना उदयमां 12 संयोगो मळे। અને ઘાતી કર્મમાં જ્ઞાનાવરણી, જ્ઞાન, દર્શન, સુખ અને વીર્ય, જે 4 ગુણ, તો એ જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય જે આત્માના ગુણ છે, જે આત્માના અનુજીવી ગુણ છે, એ અનુજીવી ગુણ સાથે એનો સંબંધ છે। અને અઘાતી કર્મનો ખાલી સંયોગો સાથે। તો એ અહીંયા બતાવે છે કે જેમ સંયોગોમાં પરિવર્તન કરવું એ આપણા હાથમાં નથી, એમ સંયોગી ભાવમાં પણ પરિવર્તન કરવું આપણા હાથમાં નથી। અને એવી જ્યારે પ્રતીતિ થાય છે ત્યારે તે સંયોગ અને સંયોગી ભાવનો જ્ઞાતા રહી શકે છે। સિમ્પલ એક વાત છે કે આજે એક વ્યક્તિ પાસે રહેવા માટે ઘર નથી, ખાવા માટે પણ અનાજ નથી, એને પૈસા નથી, કંઈ નથી। એટલે એ વાતને મેં જાણી અને જાણીને મને એના પ્રત્યે બહુ ગુસ્સો આવી ગયો। આ એક ઘટના। એટલે તમે કહેશો કે હવે આના ઉપર તમે ગુસ્સો શા માટે કરો છો? મેં કીધું એની પાસે આ બધું નથી એટલે મને ગુસ્સો આવે છે। તો કે તમે એટલું તો સમજો ને કે જે એની પાસે નથી એમાં એ શું કરે? અત્યારે એનો કોઈ પૂર્વે કરેલા કર્મનો ઉદય એવો છે કે નથી, પણ એના કારણે આપણે ગુસ્સો કરવો એ યોગ્ય નથી। આ એક વાત થઈ। હવે બીજી વાત કે કોઈ આતંકવાદી કોઈને મારવા માટે ભાવ કરે હિંસાનો, અને એ આતંકવાદી પ્રત્યે મને ક્રોધ આવે કે આ તો જો કેટલા લોકોને મારી નાખે છે, મારી નાખવાના ભાવ કરે છે, એ મને ભાવ આવે કે એ ભાવ પણ એટલી મોટી જ અજ્ઞાનતા છે। જે અજ્ઞાનતા પહેલી હતી ને કે કોઈને પૈસા વગરનો જોઈને મેં ક્રોધ કર્યો, એવી જ રીતે આતંકવાદી પ્રત્યે મેં ક્રોધ કર્યો, એ પણ એટલી જ મોટી અજ્ઞાનતા ને મોટી ભૂલ છે। કારણ એ છે કારણ કે એ ધન વિનાનો છે પહેલો વ્યક્તિ, તો એની પાસે અઘાતી કર્મનો એવો ઉદય છે કે એની પાસે ધન નથી, અને આનો એવો ઘાતી કર્મનો એવો ઉદય છે કે એને આવા ક્રોધાદી ભાવ આવે છે, હિંસાના ભાવ આવે છે। તો બંનેને ઉદય પર જાણો, સંયોગોને પણ ઉદય અનુસાર જાણીને એ આત્મા પ્રત્યે રાગ દ્વેષ ન કરવા, સંયોગી ભાવોને પણ ઉદય અનુસાર જાણીને એ આત્મા પ્રત્યે રાગ દ્વેષ ન કરવા। કારણ એ છે કે પોતાનામાં જે ઉત્પન્ન થતા રાગ દ્વેષ છે એ રાગ દ્વેષ અને વિકલ્પોને પણ આપણે રોકી શકતા નથી। એ વિકલ્પોમાં પણ આપણું કંઈ ચાલતું નથી। પોતાનામાં ઉત્પન્ન થતા વિકલ્પો કે કોઈને એમ કીધું કે તમે આ ભૂલ નહીં કરો, તમે આ પાપ નહીં કરો, હવે આ પાપ નહીં કરો, તમે દારૂ નહીં પીવો, નહીં પીવો એ વાત એને કીધી,
તો એને જે દારૂ પીવાનો વિકલ્પ ઉત્પન્ન થતો હતો એ વિકલ્પ આપણો ભાવ તો એ હતો કે તમે દારૂ પીવાનો વિકલ્પ નહીં કરો, એક એ વાત. પણ તમે દારૂ પીવાનો વિકલ્પ નહીં કરો, આ જે વિકલ્પ છે એ મારો વિકલ્પ છે. દારૂ પીવાનો વિકલ્પ એ સામાવાળાનો છે, પણ દારૂ નહીં પીવો એવો વિકલ્પ મારો છે. ખરેખર તો મારે આ વિકલ્પને છોડવાનો હતો. એ વિકલ્પને છોડવો મારા હાથમાં નથી, એના વિકલ્પને છોડવો મારા હાથમાં નથી, પણ મને જે બીજાને સુધારવાના ભાવ આવે છે એ વિકલ્પને છોડવો એ મારા હાથમાં જે પુરુષાર્થ છે. એટલે ત્યારે શું કે જ્યારે હું પોતાનામાં ઉત્પન્ન થતા વિકલ્પો, પોતાના અંદર જે ભાવો ઉત્પન્ન થાય છે એને નથી રોકી શકતો. મેં એને જો 5 વાર કીધું પણ દારૂ બંધ નથી કરતો, પણ 5 વાર કહેવાનો જે વિકલ્પ પૂછ્યો એને પેલા બંધ કેમ નહીં કર્યો? પણ એ પોતાના વિકલ્પ ઉપર જયારે કંટ્રોલ નથી રહેતો તો બીજાના વિકલ્પોમાં ઉપર કંટ્રોલ કરવા જવું એ મોટી અજ્ઞાનતા છે. અને એ જ અહીંયા બતાવે છે કે જ્ઞાનીને જે ભાવ ઉત્પન્ન થાય છે એ પૂર્વે કરેલા કર્મના ઉદય અનુસાર થાય છે. એટલે તમે જયારે જ્ઞાનીને જો અને જ્ઞાનીને એવા ભાવવાળા જો કે જે ભાવથી જ્ઞાનીને દેખતા તમને જ્ઞાની જેવું દેખાય જ નહીં, એમાં પૂરેપૂરું અજ્ઞાની પણ દેખાય. જેમ કે કરવાનું એટલું ઉદય પ્રમાણે ચાલે છે આવું જાણ્યું, બસ આ જ તમે કર્યું. કારણ કે એ જાણ્યા સિવાય બીજું કરી શું શકો તમે? તમારી કેપેસિટી કેટલી, તમારી શક્તિ કેટલી, તમારું બળ કેટલું, કે બસ જાણવાની બહાર શું કરી શકો? આ કર્મ આપણા હાથમાં નથી, ઘાતી ન ઘાતી એ સંયોગી ભાવ ને સંયોગ બંને ક્યાં કરવાનું નથી. બંને સંયોગ હોય કે સંયોગી ભાવ હોય, સંયોગ હોય કે સંયોગી ભાવ હોય એ બંનેનો કરતા આત્મા નથી. એનો જ્ઞાતા છે. એ જાણવા સિવાય બીજું શું કરી શકે? એ જાણી શકે, પોતાની શક્તિ એટલી જ છે જાણવા પૂરતી. એટલા માટે કે જેના જીવનના અંદર ગોલ, એના કાર્ય, એનું ફ્યુચર પ્લાન ઘણા પ્રકારનું છે, ઘણું બધું છે, એ આત્મા નથી પામી શકતા. ઘણા કામ છે. હું તમને પૂછું તમારું શું કામ છે હવે આની પછી? તમે કહેશો આની પછી મારે ઘરે જવાનું છે, જમવાનું છે, પછી કોઈને મળવા જવાનું છે, ઊંઘવાનું છે, પછી બેસવાનું છે, બોલવાનું છે. તો આ જેટલી પણ ક્રિયાઓ બતાવી છે આ તમારું પ્લાનિંગ તમે બતાવ્યું, સમ્યક દર્શન નહીં થાય. કારણ કે તમારા જે કાર્યો છે બધા જ કાર્યો, તમારા બધા જ પ્લાનિંગ, બધા જ વિચાર શરીરને લક્ષ્ય છે. બોલવું, બેસવું, ખાવું, પીવું, જે કાંઈ પણ જાગૃતિ એવું હોય કે આની પછી પણ જ્યારે ચાલવાની ક્રિયા શરીરની થશે, મારું કાર્ય ખાલી એટલું જ જાણવાનું. જમવાની ક્રિયા ચાલતી હશે શરીરની, મારું કાર્ય એટલું જ જાણવાનું. તો એક જાણવાનું કાર્ય જે પોતાની બાઉન્ડ્રીમાં લાગે ને એ સિવાયના જેટલા કાર્ય છે બધા જ પારકી કેટેગરીમાં. અને ત્યારે એના જીવનનું એક જ કાર્ય લાગે, જાણવા સિવાય બીજું કંઈ હું કરતો નથી, કરી શકતો પણ નથી. અને જે કંઈ પણ આ બાકી બધું થઈ રહ્યું છે એ બધો ભ્રમ છે. એ બધો ભ્રમ છે ને એ વિકલ્પો છે. જો હું એમ માનતો હોઉં કે આ બધું હું કરું છું, આ ચાલું છું, આ બોલું છું, આ શબ્દો પણ જે નીકળે છે, આ શબ્દો પણ એનો કરનારો પણ હું નથી. એનો કરનારો પણ આ ભાષા વર્ગનાનો ટકરાવ છે. એનો કરનારો પણ ઉદય છે. એ હું એટલું કે બસ એને જાણ્યું, જે થઈ રહ્યું છે એને જાણવાનું. જેમ સૂર્ય અને ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહ એ બધા પદાર્થોમાં આપણે અંદરમાં દ્રઢ પ્રતીતિ છે કે હું એમાં શું કરી શકું. સવારે 8 વાગ્યા હોય ને સૂર્ય પૂર્વ દિશા તરફ હોય, હવે હું કેટલા વિકલ્પ કરું તો એ પશ્ચિમ દિશા તરફ આવી જાય. અને સાંજના 4 વાગે એ પશ્ચિમ દિશા તરફ ઢળતો હોય તો હું કેટલા વિકલ્પ કરું તો એ પૂર્વ દિશા તરફ આવે. જેમ એમાં આપણે પોતે એ વાતની પ્રતીતિ છે કે એમાં હું અકર્તા છું. એવું અકર્તાપણું આ શરીરના પરિણમનમાં નથી કે તાવ આવતો હોય અને તાવ મટતો હોય તો બંને સ્થિતિમાં હું શું કરી શકું, એટલું જુદાપણું. અને એ ભેદ એને નથી લાગતો. જેવો ભેદ
જેમ કીધું કે અહીંયા પણ આ કપાય, આ ટેબલ કપાય, આ કપડું કપાય અને આ હાથ કપાય. 3 ઉપર બ્લેડ લાગે તો અહીંયા એટલો ફરક નથી પડતો, અહીંયા વધારે પડે છે, અહીંયા એનાથી વધારે પડે છે. એનું કારણ એ છે કારણ કે એકત્વનો જે ભાવ જ્યાં વધારે છે ત્યાં વધારે દુઃખ થાય છે. જ્યાં એકત્વનો ભાવ ઓછો છે, આમાં તો મારું શું છે, આ મારું છે પણ ચલો એ તો નવું આવી જશે, પણ આ નવું નહીં આવે. એટલે આને તો વધારે, એટલે જેટલું વધારે આપણે પરમાનન્ટ માનીએ છીએ પોતાની સાથે, એનામાં એટલો જ વધારે પ્રેમ થઈ જાય છે, એટલી વધારે આસક્તિનો ભાવ થાય છે. અને અત્યારે ખબર નથી પડતી. અત્યારે તમે આત્માની વાત સાંભળો. હું જયારે તમને કહું કે સુમેરુ પર્વતના પરમાણુ સાથે તમારો કોઈ સંબંધ નથી, તો આ શરીર સાથે પણ કોઈ સંબંધ નથી. આ શરીર પણ તમને સુમેરુ પર્વતની બાજુમાં ઉભેલું દેખાવું જોઈએ અને આત્મા અહીંયા બેઠેલો દેખાવો જોઈએ. એટલું પારકું, એટલું જુદું આ દેખાય. અને આવું જો તમને અંદરમાં દેખાય તો તમને બીજામાં પણ બધે એકલા ભગવાન જ દેખાય, બીજું કંઈ ન દેખાય. અહીંયા કેટલા બાળક છે, કેટલા યુવાન છે, કેટલા વૃદ્ધ છે, કેટલા સ્ત્રી છે, કેટલા પુરુષ છે, એ કંઈ ન દેખાય. અહીંયા આટલા ભગવાન બિરાજમાન છે. ક્યારે આ દેખાય? જ્યારે પોતે પોતાનો દેહ રૂપે, શરીર રૂપે અનુભવ ન કરતો હોય અને આત્મા રૂપે અનુભવ કરે ત્યારે. કે પોતાની દ્રષ્ટિ એવી થઈ ગઈ, એટલા માટે આખું જગત હવે એને એવા રૂપે જણાય. હા, સાંભળતી વખતે એમ લાગે કે અત્યારે જો હું તમને કહું ત્યારે એમ લાગશે કે આ આત્મા અને શરીરનું જુદાપણું લાગે છે. હવે આ શરીર અત્યારે છૂટે તો પણ કોઈ અંદરમાં દુઃખ નથી, ખેદ નથી, કારણ કે એ અંદરમાં જાણ્યું કે છૂટતું નથી. છૂટે એ જેને પકડ્યું હોય. આ અત્યારે છૂટું છે તો છૂટવાની વાત આવી ક્યાંથી? દેહ છૂટી ગયો એ વાત તો ત્યારે આવે જ્યારે પહેલાથી પકડીને રાખ્યો હોય. છૂટી વસ્તુને કેવી રીતે છોડવાની છે? અને એ જાગૃતિ જો બની રહી તો કોઈ પણ સંયોગો છૂટતા જ નથી, એ પણ દરેક સમયે અનુભૂતિમાં આવે. મારા પ્રવચનની કેસેટ એક બેન સાંભળતા હતા ગઈકાલે. એ સાંભળીને પછી પૂરેપૂરું એમણે મને પોતાનો અનુભવ બતાવ્યો કે મને એવું લાગ્યું કે બસ હવે આ શરીરથી હું જુદી થઈ ગઈ. હવે મને આ શરીરમાં કંઈ નથી. હવે આવો સ્ત્રી નથી. આ શરીરમાં એક પણ પરમાણુ મારો નથી. પણ કે જેવું કેસેટ બંધ કરી અને હું બાથરૂમમાં ગઈ તો એક ગરોળી મોટી હતી અને હું જોરથી એવી ચીજ પાડી ગઈ અને બહાર નીકળીને આખા ઘરમાં બધાને બોલાવ્યા. મારા હસબન્ડને કીધું આમ જો ગરોળી મોટી છે, જલ્દી કાઢો, જલ્દી કાઢો. ત્યારે ખબર પડી કે અત્યારે આ શરીરમાંથી એક અંશ પણ મોહ ઘટ્યો નથી. હજી આને પૂરેપૂરું એમ માન્યું આ હું. મેં એમને કીધું એ ગરોળી તમે જોઈ, ગરોળીએ પણ તમને જોયા. તમે આખા ઘરમાં ચક્કર મારી આવ્યા, એ ગરોળીએ અંદર કેટલા ચક્કર માર્યા હતા? તો કે કઈ નહીં, ત્યાં હતી. હવે વિચાર કરો કે તમારી અને ગરોળીનું કદ, એમાં ગરોળીનું કદ તો બહુ નાનું છે. નાના એવા કદમાં તમે આટલા ડરી ગયા. અને એ તો આપણને જોયો તો એના માટે તો કેવું લાગે, આવો કોઈ મોટો હાથી આવ્યો કે શું? ડાયનાસોર આવ્યો કે શું? અને એ ગરોળી તો એ ત્યાં રહી છે. તમે ખાલી વિચાર તો કરો. કીધું તમારા કરતા તો એને કોઈ કેસેટ નથી સાંભળી, કીધું પ્રવચનની. તમે સાંભળીને પણ આટલા ભાગાદોડી કરી. તો કે શું કરું? મેં કહું હવે તમે પ્રેક્ટિકલ કરો. જે સાંભળ્યું છે એનું પ્રેક્ટિકલ કરો. હવે ભાગાભાગી પહેલા એક વખત બંધ કરી દો. બાથરૂમનો દરવાજો ખુલ્લો છે, તમે બહાર ઉભા છો, એ ગરોળીને ખાલી જુઓ. હવે એ મને કરડતી નથી, મારતી નથી, એનું કોઈ ઝેર અત્યારે મને ચડતું નથી, એ મને કોઈ રીતે નુકસાન કરતી નથી. એ ત્યાં એની જગ્યાએ છે, હું અહીંયા છું. ખાલી પહેલી શરૂઆતમાં તમને ડર પણ લાગશે, એમ ડર લાગશે, કારણ કે આપણે એનો રંગ જોવામાં, એનો સ્પર્શ પણ જે થાય ને, સ્પર્શમાં પણ ના એ નહીં, ગરોળીનો નહીં, એ બધાથી એટલા બધા આપણે દૂર ભાગવા માંગીએ છીએ. અને એનું કારણ એક જ છે, આની પૂરેપૂરી આસક્તિ છે. આસક્તિ જો આની ન હોય ત્યાં ફરક નથી પડતો. કીધું તમે ત્યાં ઉભા રહો, ખાલી જોવે ને આ શું બગાડશે. તમને થોડા નજીક રહેશો ને, તમને ભય થોડો ટળતો જશે. પછી તમને એવું કઈ નવીનતા નહીં લાગે. ઠીક છે તો છે. જેમાં ત્યારે આપણને માખી ને મચ્છર હોય છે, એમાંનો કીડી હોય છે, કીડીમાં એમ નથી લાગતું. ઠીક છે, એ ત્યાં છે, મારું શું બગાડવાનું છે.
એ ત્યાં છે એવી પ્રતીતિ છે. આ કીડી ત્યાં છે, મારું શું બગાડવાની, હું તો દૂર છું. પણ ગરોળી ત્યાં છે, પછી નજીક આવી શકે છે. આ કીડી આવશે ત્યાં સુધીમાં ભાગી જશું, પણ ગરોળી વખતે નથી થતું. અને એનો તો સ્પર્શ જ એવો લાગે છે. તમે ઉભા રહો કીધું, પછી કે ઠીક, પછી દરવાજા ઉપર આવી જાઓ. હવે બાથરૂમના દરવાજા ઉપર આવી જાય ને હવે અંદર જુઓ. હવે કીધું બાથરૂમની અંદર જતા રહો, સત્યના પ્રયોગ કરો. એકલા ગાંધીજી કરે એમ શું કામ આપણે કરું? જતા રહો. હવે ખાલી ઉભા રહો કે આ બાથરૂમ છે, આ ગરોળી છે. ખાલી શરૂઆતમાં દૂરથી જયારે તમે દૂર પણ ઉભા છો તો ડર લાગશે, પણ જેમ જેમ પછી તમે વિચાર કરશો, ચિંતન એ વખતે ચાલુ રાખશો, તમારો ડર થોડોક ઓછો થતો જશે અને એનાથી સંસ્કાર એક નવો પડશે. પછી અંદર જતા રહો. હવે ઉભા રહો, કોઈ નહીં, તમે એકલા ઉભા રહો તો વિચાર કરો, આ મારું અત્યારે હું આત્મા છું, શરીરથી જુદો છું, અને આ મારું, હું આત્મા છું તો મારું કોઈ બગાડી શકતું નથી, એનો વિચાર હવે ત્યાં કરો. કે પછી મેં હવે અંદરથી સ્ટોપર મારી દઉં કે ના, પછી કે મારી ડેડ બોડી બહાર કોણ કાઢશે કે ભાઈ જાય શકે. મેં કહ્યું હમણાં તો કહો છો હું આત્મા છું, હું આત્મા છું. આટલે સુધી તો મેં કહો છો કે અંદરથી સ્ટોપર મારી દો. ડેડ બોડી બહાર કાઢવાનું ક્યાં? કાઢવું એને કાઢશે આપણે. પણ આના ઉપરથી જે જવાબ ને, જો તમને મર્યા પછી પણ તમારી ડેડ બોડીને કોણ બહાર કાઢશે એ વિચાર, આ કેટલી આસક્તિ છે. અને અત્યારે સાંભળતી વખતે એમ લાગે છે કે આ દેહ તો મારો છે જ નહીં. એટલે બે વાત અલગ છે. એક, આ શરીર મારું નથી એ સાંભળવું, અને આ શરીર મારું નથી એવું અનુભવવું. ગમે તે હોય, બરાબર છે. તમે જો ગાંધીજી હોત અને હું શ્રીમદ રાજચંદ્રજી હોત તો આ જ જવાબ આપે. કારણ કે શ્રીમદ રાજચંદ્રજીએ આ જ જવાબ આપ્યો હતો ગાંધીજીને, જયારે ગાંધીજીએ શ્રીમદ રાજચંદ્રજીને 27 પ્રશ્ન પૂછ્યા હતા. એ 27 પ્રશ્નમાંનો આ એક પ્રશ્ન હતો, આપણે લીધો હતો કે જો સાપ કરડવા આવે તો શું કરવું. ખાલી હોય તો નહીં, તમે તો ખાલી હોવાની પૂછ્યું. આ તો કઈ કરડવા જ આવતો હોય તો શું કરવું. રૂમમાં બંધ છો તમે, ચારે બાજુથી બંધ છે, સાપ તમને કરડવા આવે છે, શું કરવું? કૃપાળુદેવનો જવાબ જે છે ને, એટલો સંભાવથી અને કોઈ પણ પ્રકારના પક્ષપાત વિના, કોણ મરે છે, સાપ મરે છે કે માણસ મરે છે એ નહીં. શું જવાબ હતો? શબ્દ એના એને ભાવ એ છે કે જેને દેહને વિશે અધિક પ્રીતિ હોય એવા સાપને, કારણ કે એને તો શાસ્ત્ર વાંચ્યા નથી એટલે એને તો દેહનો પૂરેપૂરો પ્રેમ છે. તમે તો આટલા વાંચ્યા ને એટલે તમને તો થોડોક પ્રેમ ઓછો થયો ને શરીરનો, કે આ શરીરનો મોહ ઓછો થયો. તો જેને દેહનો પ્રેમ આટલો વધારે છે અને અહીંયા દેહનો પ્રેમ ઓછો થયો છે, એમ સમજો કે એને સાપને દેહનો પ્રેમ 90% છે, અને આપણે આ સાંભળીને દેહનો પ્રેમ 70% થયો છે. હવે જો સાપ મરશે તો 90% દુઃખ થશે, કારણ કે જેટલો મોહ વધારે એટલું દુઃખ, અને આ માણસ મરશે તો 70% દુઃખ થશે. કૃપાળુ દે કે કોણ મરે છે મેં નથી જોતા, જેટલું ઓછા પર્સન્ટેજમાં દુઃખ થાય એ મરવાનું પસંદ કરી દે. જેને મોહ ઓછો થયો હોય એમાં, કારણ કે એને દુઃખ ઓછું થશે. અને જેને મોહ ઓછો થયો હોય એવો જીવ જેને વધારે મોહ હોય એવાને કેમ મારી શકે? કારણ કે પોતે એટલો દુઃખી થવા, 70% દુઃખી થવા નથી માંગતો, પણ બીજાને 90% દુઃખી કેવી રીતે કરી શકે? છેલ્લે કે છે અમારા જેવા જીવો થકી તો સાપને મારવાનો ઉપદેશ કેવી રીતે નીકળે? એને પૂરેપૂરી આસક્તિ છે. પછી આ બેનને મેં એ પણ કીધું, એ ગરોળી પછી પકડાવી લીધી, કોઈ નોકર જોડે કે એવી રીતે કઈ કરે, પછી મોકલાઈ દીધી. મેં કઈ મોકલાઈ દીધી. મેં કહ્યું હવે જો તમે ખાલી આને કોઈને બતાવ્યું કે અહીંયા ગરોળી છે, પછી એને મોકલાવી. હવે એ નોકરે ત્યાં ગરોળીને મારી નાખી હોય, કંઈ પણ કર્યું હોય, આ તો એક એનું દક્ષિણ. આવી રીતે ઘણી વખત થાય. કોઈને આપણે કીધું સાપ નીકળો, પકડીને જાય, મારી પણ નાખી, વીછી નીકળો ત્યાં મારી નાખી, આપણને ખબર નથી. તો તમારું એને બગાડ્યું તું શું? કઈ લેવા દેવા વગર ઇનડાયરેક્ટલી હિંસાના કારણ તો બની ગયા ને તમે.
તો એવી રીતે આમાં કઈ બગાડતું, પણ અંદરમાં જો તમે આગળનો આવી રીતે બધો વિચાર કરો તો એમ લાગે કે આ જીવ માટે કોઈ ભાવ કરવા યોગ્ય નથી. અભ્યાસ તો અત્યારથી કરો, આટલો તો અભ્યાસ કીધું શરૂ કરો. હજી વાઘ અને સિંહ સામેથી આવતા હોય ને એની અસર નહીં થાય તો પછી દેશમાં તો બહુ ગરોળી હોય, મારા ફાધર મધર જતી રહેતું, શું ચિંતા કરે છે, કરવાનું જતી જ રહે, તરત દેવી હા. અને ગરોળીમાં વાંધો છે જો અડતી હોય તો. લગભગ કોઈ માણસ નહીં ગરોળી હા, તમને ગરોળીમાં વાંધો નતો આવતો એમ. લગભગ ગરોળી કોઈને કરડતી નથી. અરે નથી જ કરડતી. કરડતી નથી તો ક્યાં સાંભળ્યું નથી કે ગરોળી કોઈ કડી નથી કરડતી જ નથી. અમે તો બહુ દેખી છે. છોકરો એ તો ઝેર અંદર હોય, એ વાત જુદી. એ તો મારે એ તો પેલો કરડી ગયો ગરોળી ને, એમ કયો ને. એ ગરોળી ને કરડ્યો, ગરોળી એને ક્યાં કરડી હતી, જે અંદર પડી ગયું ને એ ગરોળી એનામાં આવી ગઈ. હા, એ તો એવું થાય. હમણાં ત્યાં ગુજરાતમાં જ એવું થયું. શેરડીનો રસ નું કઈક બહુ હોય, શેરડીના કઈક સાઠાના અંદર હતું એવી રીતે ગરોળી અને આવી ગઈ. અને પેલા એ કીધું કે 8 ચકાચક એવી રીતે શેરડીના રસ, 8 ગ્લાસ, 2 ગાડીમાંથી 8 જણા ઉતર્યા અને પીધા જ 8 ત્યાં ખલાસ થઈ ગયા. ત્યાં જતા હતા પાલતાડા. અને વાતો કરતા કરતા જાય. ચકાચક રસ તો ઠીક, શેરડીનો રસ જ પીવો જોઈએ, મોસંબીનો નહીં, કેરીનો નહીં. શ્રેયાસ રાજાએ પણ મુનિરાજ આદિનાથને શેરડીના રસનું આહાર રાખ્યું હતું. હા, હમણાં થોડા ગયા અઠવાડિયામાં શેરડીના રસનું આહાર, શેરડીના રસનું આહાર રાખ્યું હતું. હા, એ જતા હતા આવી રીતે. છાપો મળ્યો 8 જણા રહ્યા ને ત્યાં. હવે આ ઉદય જો આમાં આત્મા કરતા, એટલે અત્યારે એટલી આ ઘટના ઉપરથી શ્રદ્ધા જ દ્રઢ થાય કે અહીંયા જે થઈ રહ્યું છે આમાં હું ક્યાંય નથી. પોતે જુદા પડી જાવ એટલે ભાવો જ્યાં જઈ રહ્યા છે કે આમાં મારું કંઈ કરવાપણું છે, મારું કંઈ કરવાપણું નથી. ઘરમાં મારું આટલું ફર્નિચર છે, આટલું મોટું મારું ઘર છે, આટલા છોકરા છે, બેંકમાં આટલા પૈસા ખાતામાં પડ્યા છે, આટલી મારી પ્રોપર્ટી પડી છે, આમાં મારું કાંઈ નથી. આ બધું ઉદય અનુસાર થઈ રહ્યું છે, મેં કંઈ કર્યું નથી. જેવી રીતે ઉદય હોય છે, ખાલી મેં આજે કરું છું કે આ મેં કર્યું એ ભાવ છે, એ ભાવ જ હજી મને અહીંયા ભટકાવી રહ્યો છે. અને જ્ઞાનીને આ ભાવ નથી. જ્ઞાની કરે છે બધું, પ્રશ્ન એ જ છે. જ્ઞાની જયારે જાણે છે કે સંસાર છોડવા જેવો છે, સંસારમાં રાગ કરવા જેવો નથી, પત્ની છોકરાનો રાગ કરવા જેવો નથી, તો જ્ઞાની પછી આ પત્ની છોકરા જોડે રાગ કેમ કરે છે? એક છે એમાં સુખ બુદ્ધિ અને એક છે કરવું પડે છે. એ ભૂમિકામાં કરવું પડે છે. એક કરવાપણામાં જ્ઞાતા જ્ઞાન ધારા ચાલુ હોય છે નિરંતર. અહીંથી સ્ટેશન પર ગયા, 1 લાખ રૂપિયા અહીંથી લઈને બોરીવલી જવું છે. હવે ત્યાં ટિકિટની લાઈનમાં ઊભા છીએ, 1 લાખ રૂપિયા લઈને જવું છે ને ત્યાં વાપરવા છે, એમાં સુખ બુદ્ધિ છે, પણ આ ટિકિટ લેવામાં સુખ બુદ્ધિ નથી. આ મજબૂરી છે, કરવું પડે, શું કરીએ? આ લાઈનમાં ઊભું રહેવું પડે છે, શું કરીએ? તો એ સુખ નથી એમાં કે જો કેટલી સરસ લાઈનમાં ઊભો છું, આમાં પછી મારો નંબર 1, 2, 3, આમ જો કેટલું સારું છે, હમણાં હું ત્યાં જઈશ, ટિકિટ લઈશ, કેટલી સરસ મજાની ટિકિટ આવશે. કાંઈ નથી. આ બધામાં સુખ નથી માનતા, પણ કરવું પડે છે. એ ટિકિટને જોઈ, ટિકિટ ખિસ્સામાં મૂકી, સુખ બુદ્ધિ એમ કે આમાં કઈ સુખ નથી. ઠીક છે,
એવી રીતે જ્ઞાની દુકાન પર બેઠા હોય ને લાખો કરોડો રૂપિયા પણ ગણતા હોય, આવ્યા ને જોયા, બસ પતી ગયું. આમાં સુખ બુદ્ધિ નથી. આ ભૂમિકામાં આવું કરવું પડે છે. સુખ બુદ્ધિ તો ત્યાં છે જ્યાં જવાનું છે, પોતાના સ્વભાવમાં અને મોક્ષમાં. સુખ બુદ્ધિ ત્યાં છે. આ બધું વચ્ચે આવવા વાળા વિરામ સ્થાનો છે, જે અટકાવવા વાળા છે. પાછા નિમિત્તો છે. જો અટકી જવા માંગતો હોય જીવ તો ન અટકે તો પછી નીકળી જાય નોન સ્ટોપ. અહીંથી અમદાવાદ જવું હોય તો સુરત આવશે. એ સ્થાન છે અટકવા વાળું સ્થાન છે. પણ એના માટે જેને અટકવું હોય, દુરંતોમાં બેસી જાવ તો નોન સ્ટોપ. અટકવું ન હોય એના માટે સ્થાન જ નથી. આ ભૂમિકામાં આવા રાગ ભાવ આવે. એનું બીજું કારણ એ પણ છે, જે મેં તમને ગઈકાલે બતાવ્યું ને, કે પરિવારજનો સાથે એટલા પ્રેમથી રહી જ્ઞાની, બહુ પ્રેમથી રહી. કેમ કે ખબર છે કે મારી અત્યારે દશા એવી તો આવી નથી કે હું દીક્ષા લઈ લઉં અત્યારે. એટલે એક વાત તો પાકી છે કે મારે આ લોકોની જોડે જ રહેવાનું છે. હવે આ લોકોની જોડે ખટપટ કરીને રહેવું કે શાંતિથી રહેવાનું તો આની જોડે જ છે. તો પછી શા માટે ખોટી ખટપટ કરવી? પ્રેમથી જ રહો. એ સ્થિતિ નથી આવી, આવશે તો પછી નીકળી જ જવાનું છે. પણ અત્યારે હજી એવી સ્થિતિ નથી આવી, ત્યાં સુધી સારી છે રહી રાગથી. પુરુષાર્થ ચાલુ જ છે. આ જે છે ને, આ પણ એક પુરુષાર્થ જ છે. પોતાની દશાનો સ્વીકાર, કે મારી એ દશા નથી આવી, અત્યારે હું આ દશામાં છું, આ સ્વીકાર પણ એક પુરુષાર્થ છે. જાણ્યું ને? અત્યારે તો આપણે જે ભૂલ થઈ રહી છે, ભૂલ જ લાગતી નથી. આમાં ભૂલ શું કરીએ છીએ? અત્યારે અહીંયા બેઠા બેઠા શું ભૂલ કરીએ છીએ? કહો. અત્યારે બેઠા બેઠા શું ભૂલ કરીએ? માથા ઉપર છત પડે, મેં શું ભૂલ કરી? હું તો શાંતિથી બેઠો હતો, તો મને આવું દુઃખ કેમ પડ્યું? આ ભૂલ કરી છે. અત્યારે પણ ભૂલ કરતા હતા, શરીરને પોતાનું માન્યું એટલે દુઃખ થયું છે. આ ભૂલનું દુઃખ છે. ભૂલ ન કર્યો તો દુઃખ થાત કેવી રીતે? ત્યાં રહેતા જ નહીં. એટલે હવે એક બાજુની પૂરેપૂરી થિયોરી અને એક આ પૂરું પ્રેક્ટિકલ. હવે થિયોરીમાંથી હટીને આપણે પ્રેક્ટિકલ પર આવવું છે. ભલે ઓછું વાંચવાનું થાય, ઓછા પ્રશ્ન થાય, ઓછું જાણકારી, જ્ઞાન ઓછું થાય, ભલે. કારણ કે એકલું જ્ઞાન વધે ને ત્યારે પછી એ ઝેર જેવું થઈ જાય, ખતરનાક થઈ જાય. ખાલી જ્ઞાન જેમાં વૈરાગ્યનો અંશ ન હોય. પેલા 5 શાસ્ત્ર જાણતા હતા, પછી 50 જાણ્યા, 50 પછી 500 જાણ્યા. 500 જાણ્યા પછી જે લોકો સ્વાધ્યાયમાં આવ્યા ને હાથ ન જોડે આમ પ્રણામ કરે તો ખબર નથી પડતી. તમે પ્રણામ આમ કરવાના હોય, અને આમ કરો તો આમ નહીં, પછી આમ કરો, થોડા ઝૂકો, અને પછી અષ્ટાંગ ને ષષ્ટાંગ ને જે થતા હોય બધા. કારણ કે વૈરાગ્ય જ્યાં ન હોય ને એકલું જ્ઞાન વધતું હોય ને ત્યાં એ કશાયનું કારણ બની જાય. એટલા માટે થિયોરીમાંથી હટીને હવે પ્રેક્ટિકલ ઉપર. હા, નહીં તો જે એ વૈરાગ્ય જે ત્યાગ લાગે છે ને, ત્યાગ પણ એક રાગ હોય છે. પાછો ત્યાગવાનો રાગ હોય છે. ત્યાગવાનો રાગ હોય છે. એક બેનને વર્ષી તપ કરવું તો 2 મહિનાનું વર્ષી તપ કર્યું અને પછી છોડી દીધું. એના હસબન્ડને ના પાડી નથી કરવું, તો કંઈક 6 મહિનાથી હસબન્ડ સાથે અબોલા હતા. પછી મારા કોન્ટેક્ટ ધર્મના ક્લાસમાં આવતા થયા. મને કહે કે આ ધર્મ માટે તો બરાબર છે, ધર્મના માટે તો બલિદાન આપી દેવું જોઈએ ને ગમે એનું. મેં તો સારું બલિદાન બોલ્યા છે, આપણે બલિ ચડાવવાનું નથી બોલ્યા. આ તમે શું કરો છો કીધું? આ ધર્મ નથી, આ અધર્મ છે મોટો. તમે જેટલો આ આગ્રહ ત્યાગનો પણ તમે રાગ કરી બેઠા હતા કે મારે તો ત્યાગ કરવો જ છે, મારે તો ત્યાગ કરવો જ છે, મારે તો વર્ષ સુધી આહારનો ત્યાગ કરવો જ છે. એ આહારના ત્યાગનો રાગ એ તમને આ દ્વેષમાં લઈ ગયો છે. ત્યાગનો રાગ ન હોય, રાગનો ત્યાગ હોય, એનું નામ વૈરાગ્ય.
એ સહજ થાય છે. એ રાગનો ત્યાગ થયો તો એવું નથી કે હવે પછી એવી રીતે વર્તિત નહીં થાય, થતું રહે. ખાવા પીવાનો રાગ હતો એના એ નથી, ખાવા પીવાનો રાગ કરતા પણ નથી ખાવું એ રાગ વધારે હતો. ખાવા પીવાનો રાગ છોડ્યો નથી, રાગ છોડી દીધો તો પછી ખાવાનું જ યાદ ન આવે, એનું નામ રાગ છોડ્યો. જે વસ્તુનો રાગ છોડો એનો મતલબ કે એ વસ્તુ તમે પછી યાદમાંથી નીકળી ગઈ. એ જ રાગ, એ જ તમે રાગમાં પકડાઈ ગયું. મેં તમે કીધું પરમ દિવસે મારી ટ્રેન છૂટી ગઈ ને, હવે એ ટ્રેન છૂટી નથી ગઈ, એ ટ્રેન પકડાઈ ગઈ હતી. એ ટ્રેન પરમ દિવસે મારી ટ્રેન છૂટી ગઈ હતી, એ ટ્રેન કાલે આખો દિવસ મને ટ્રેનના વિચાર આવ્યા કે મારી પરમ દિવસે ટ્રેન છૂટી ગઈ, ગઈકાલે ટ્રેન છૂટી ગઈ એમ. અત્યાર સુધી આટલી વખત મુંબઈ આવ્યો છું ને એ બધી ટ્રેન ખરેખર છૂટી ગઈ હતી, આ ટ્રેન પકડાઈ ગઈ. કારણ કે જે પકડાઈ ગઈ હતી એ તો પછી યાદ જ નથી આવતી, એ તો છૂટી ગઈ, અને જે છૂટી ગઈ છે એ જ પકડાઈ ગઈ. કહેવાનો વિકલ્પોમાં તો એ જ પકડાયેલી છે જે છૂટી ગઈ છે, બાકી જેટલી આજ સુધી પકડાઈ હતી અહીંયા આવવાની એ બધી તો છૂટી ગઈ હતી. એટલે બહારની જે ક્રિયા છે ને એ ક્રિયા નથી, અંદરમાં જે છે એ જ ક્રિયા છે ખરી. અંદરની ક્રિયાનું નામ વૈરાગ્ય છે, બહારમાં ત્યાગ છે. ખાલી ખૂણા ઉપર ધ્યાન વધારે જાય છે. આખો રૂમ ભરેલો હોય તો પણ એ ખાલી ખૂણા, અહીંયા કઈક હોત તો હજી સારું લાગે. વૃત્તિ, કારણ કે એ છે કે આટલું તો છે જ તે, હવે આ નથી છે એ તો છે જ તે, હવે એમાં તો કોઈ વિકલ્પ નથી, એમાં તો કઈ કરવાનું નથી. અને મોટા ભાગે એવું હોય છે કે જે વસ્તુ આપણને મળે પછી એના વિચારો પણ આવતા નથી. મળી ગઈ ને, કારણ કે પ્રતીતિમાં એવું થઈ જાય છે કે હવે આ મારી, અને એની સાથેનું આપણું વર્તન પણ પછી એવું જ થઈ જાય છે. કારણ કે નજીકપણું છે એટલે પછી જે રાગ જે છે ને એ રાગ પછી એવો નથી રહેતો. એટલા માટે પત્ની સાથે નવા લગ્ન ત્યારે રાગ વધારે, પછી રાગ ઘટી ગયો. હવે જો પ્રેમ જગાડવો હોય ને તો પત્નીને 15 દિવસ પિયર મોકલવી પડે. થોડું ડિસ્ટન્સ પાછું થાય તો પછી પાછો પ્રેમ ઉભો થાય, બાકી જો નજીક આવી ગયો પતી ગયો. હવે આ વસ્તુ તો ભગવાનમાં પણ થાય. આપણે ભગવાનના દર્શન કરીએ ને, દર્શનની પહેલા તો આટલી એકદમ તીવ્રતા હોય, દર્શન કરવાથી તૃપ્ત થઈ ગઈ. ચેન્જીસ એને ગમે છે, બસ ઇન શોર્ટ ચેન્જીસ ગમે છે. અત્યારે આ કરીએ છીએ કંઈક નવું, હવે દર્શન કરીએ છીએ હવે કંઈક નવું. બધું રાગ છે ને, રાગનું પરિવર્તન છે. સબ્જેક્ટ બદલાય છે. આપણે ભગવાનનું જે છે કે સામાયિક કરવાનું કે વ્રત ઉપવાસ કરવાનું બધા સબ્જેક્ટ બદલાય છે. એકચ્યુઅલમાં રાગ બદલાતો નથી. રાગ ક્યાં નો ક્યાં છે, પ્રતિ નથી છૂટતી. અંદરથી જે વૃત્તિ છે ને વૃત્તિ ત્યાં ત્યાં છે. વિષયો બદલાણા છે ખાલી. હવે આગળ અનંતાનુબંધી કષાયના ઉદયજન્ય રાગાદી ભાવનો જ્ઞાનીને અભાવ હોવાથી રાગાદી ભાવની શક્તિ પણ મંદ હોય છે. જ્ઞાનધારા તથા કર્મધારા વચ્ચે ભેદ થયો હોવાથી પાપ વૃત્તિ તથા પ્રવૃત્તિના કાળે પોતાને જ્ઞાયક જ માને છે. જ્ઞાનીને ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા અટલ થઈ હોવાથી જ્ઞાની ઉદયજન્ય વિકલ્પોને પણ સહજ જાણે છે. સહજ જાણવાનો અર્થ છે કે જ્ઞાન એ સહજ ક્રિયા છે, એનો સ્વીકાર, એનું નામ સહજ જાણપણ. એનો અર્થ શું થયો? જ્ઞાન સહજ ક્રિયા છે. હું તમને એમ કહું કે તમે હવે આ જગતનું બધાનું કરવાનું, સારું ખરાબ કરવાનું બંધ કરી દો. તમે કીધું ઠીક છે, એ તો આમે હું કરી શકતો નથી. હવેથી હું શું કરું કે તમે જ્ઞાતા રહો, જ્ઞાતા રહો, જ્ઞાતા રહો.
જે થઈ રહ્યું છે એને જ્ઞાતા રહો. શરૂઆત ત્યાંથી નહીં કરવી. અત્યારે આ જે અહીંયા થઈ રહ્યું છે એનો હું જ્ઞાતા રહું. જ્ઞાતા રહું એવો વિકલ્પ ઉઠ્યો એનો મતલબ એ કે એની આગલા સમયે હું જ્ઞાતા નથી, પણ આત્મા તો અનાદિકાળથી દરેક સમયે જે થઈ રહ્યું છે એનો જ્ઞાતા જ રહ્યો છે, બીજું કંઈ કર્યું જ નથી. એને જ્ઞાતા મારે રહેવાનું નથી. જ્ઞાતાપણું જે નિરંતર અનાદિકાળથી ચાલી રહ્યું છે, જે જાણપણું આની જાગૃતિ, આટલું કામ મારું, હું જ્ઞાતા છું. આવું જ્યારે અંદરમાં પ્રતીતિમાં આવે ત્યારથી એમ બોલવામાં આવે કે હવે આ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું નથી. જ્ઞાતા દ્રષ્ટા તો છું, પણ જ્ઞાતા દ્રષ્ટાની પ્રતીતિ શ્રદ્ધા કરવાની છે કે આ જ હું છું, એ સિવાય હું બીજું કંઈ નથી. તો બે ક્રિયા થઈ ગઈ કે આજ સુધી અનાદિકાળથી ઘણું બધાનું કર્યું અને હવેથી મારે બધાનું કરવાનું બંધ કરીને જ્ઞાતા રહેવું છે. એમ નહીં, અનાદિકાળથી પણ જે ઉદય અનુસાર થતું હતું એને પણ હું આત્મા જાણતો તો એ સિવાય કંઈ કરતો નહોતો, પણ એ વાતની મને જાગૃતિ નથી. હવેથી હું એની જાગૃતિ રાખીશ. આજ પુરુષાર્થ ત્યાં કરવાનું નથી, એટલા માટે સહજ પણ કીધું છે. આ સહજ શબ્દનો અર્થ થયો વિકલ્પોને પણ સહજ જાણે છે. જેમ ઘણો પૈસો કમાઈને દુકાન પર બેઠેલો વેપારી હોય અને કોઈ ગ્રાહક આવે, કોઈ વસ્તુને લે કે ન લે, ઓછી લે વધારે લે, આવે ને જાય, એને કઈ બહુ ફરક નથી પડતો, બેઠો છે બસ શેઠ તો. કારણ કે અંદરમાં ભરોસો છે કે ખજાનો ભેગો કરેલો છે, હવે આવે ને જાય, ફરક નથી પડતો. એમ કે જેને પોતાના અંદરનો આત્માનો જે ખજાનો છે ને, જ્ઞાનીને એક તો એની પૂરી શ્રદ્ધા હોય છે અને એ ખજાનાની સાથે રાખીને અંદરમાં પ્રતીતિમાં રાખીને હવે જે કંઈ પણ અહીંયા ઉદય અનુસાર વિકલ્પો આવે છે ને જાય છે, જ્ઞાની એને ચૂપચાપ જોવે છે. કારણ કે એ આવે ને જાય, ભલે જાય, મારો ખજાનો સિક્યોર છે. અને એ પોતાના અનંત ગુણ, અનંત શક્તિના બળ પર ઉદય અનુસારે આવતા વિકલ્પોને પણ એ પળભર માટે જાણે છે. એટલા માટે એમાં જોડાતા નથી, એને પકડતા નથી. જ્યારે જાણ્યું કે એ ક્ષણભર માટે છે, પછી પકડાવ એનો છૂટી જાય છે. અત્યારે આપણે આ શરીરને ક્ષણિક છે, પણ આપણે એમાં નિત્યની સ્થાપના કરી છે. ક્ષણિકમાં નિત્યની સ્થાપના કરી છે. એટલા માટે એના લક્ષ્ય કંઈ પણ કહેવામાં આવતું હોય, શરીરનું જે નામ છે, નામના કોઈ અવગુણ કે બતાવતું હોય, એની ટીકા નિંદા કરતું હોય, તરત જ અસર થાય છે. પણ જો જાણે કે આ ક્ષણિકની ટીકા છે, આ નિત્યની ટીકા નથી, આ ક્ષણિકની ટીકા છે, નિત્યની ટીકા નથી. કેમ કે નિત્ય જે છે એની ટીકા સામેવાળો કરી શું શકે? એ નિત્યને જાણવો જોઈએ ને. પેલા એ જાણતો જ નથી, એને ખબર જ નથી નિત્ય શું છે. એટલે કોઈ તમને ગમે તેમ કે આજે તમે કેવા લાગો છો, સાવ આમ સવારે ઉઠીને હાલી નીકળ્યા છો, ચહેરો પણ જો તમારો કેવો છે, જ્ઞાનીને જાગૃતિ હોય કે આ મને કહેતા જ નથી. કારણ કે આ હું ક્યાં છું? શરીર હું ક્યાં છું? શરીર જ જયારે હું નથી તો આ મને કીધું જ નથી. આ કોઈ બીજાને કહે છે, અસર જ થતી નથી. અને આનો અભ્યાસ તો કરવો પડે, નહીં તો એના વગર સમ્યક દર્શન સુધી પણ પહોંચે. સવારે ઉઠીને કોઈને મળવા ડાયરેક્ટ જવું નથી. સવારે ઉઠીને તો પેલા બાથરૂમમાં જવું છે, પણ બાથરૂમમાં ગયા પેલા એકવાર દર્પણમાં ચહેરો જોયો, આમ પથારીમાંથી આમ ચહેરો દેખ્યો. એ શું કામ દેખ્યો? આ વૃત્તિ એ દેખાડ્યો. અંદર આ શરીરની વૃત્તિ છે ને, આ હું છું, કેવો લાગુ છું ઉઠીને તરત જ. આ જે વૃત્તિ ઉઠે ત્યારે વિચાર કરું, પેલા પરિણતિ ચેક કરું, હું કેટલો કશાઈ વાળો છું, કેટલા રાગ દ્વેષ મારામાં પડ્યા છે, અને હું પરમાત્મા સ્વરૂપ છું અને મને આ શોભતા નથી, એનો વિચાર શરૂઆતમાં ઉઠતા જ એ વિચાર કરે. ત્યાં શરીર ઉપરની દ્રષ્ટિ છૂટી ગઈ, ત્યાં સંસ્કાર પણ હવે આવો જ દ્રઢ થશે. ખાલી એ વિચારથી આપણો પ્રેઝન્ટ સિક્યોર નથી થતો, ફ્યુચર પણ સિક્યોર થાય છે, કારણ કે સંસ્કાર દ્રઢ થાય છે. અત્યારે જે વિચાર તમને કહું કે તમે જો 2 કલાક માટે તમે આત્માનો વિચાર કરો, તમે 2 કલાક આત્માનો વિચાર કર્યો, તમે કીધું હાય
આજે તો એટલો આનંદ થયો, મારા 2 કલાક બગડ્યા નહીં. એ 2 કલાક નહીં, તમારા અનંત કાળ તમારો બગડવાનો નથી આના બળ પર. કારણ કે આના 2 કલાકના વિચારમાં તમે એવા સંસ્કાર, એવું બીજ રોપ્યું છે કે હવે તમારા ભવિષ્યના વિચારો પણ એને અનુલક્ષીને આવવાના છે. વધતું જવાનું છે ચક્રવર્તી વ્યાજની જેમ. જો પાપના હશે તોય વધશે ને ધર્મના હશે તોય વધશે. હા, કશાય હશે તો અનંત થઈને આવશે. વૈરાગ્ય અને તત્વચિંતન હશે તો એ પણ એવી રીતે ફળ છે. એ અનંત થઈને આવશે. તમારો રાગ કેટલો તીવ્ર છે, થોડા પુણ્ય તમારા ભાવ જે તીવ્રતાના હિસાબે ફળ છે. વિકલ્પો, વિચારો, આપણું જ્ઞાન, આ જે જ્ઞાન છે એ ભાગે છે. એવા 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 જગ્યાએ જ્ઞાન જાય. આનો વિચાર, આનો વિચાર, આનો વિચાર, એનો વિચાર, કેવા કેવા વિચારો આવી જાય આપણે. અને એવા ધારા રૂપે એક બ્રેક નથી, ચાલુ 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 વિચાર. પાણીનો સ્વભાવ છે વહેવું, એમ જ્ઞાનનો સ્વભાવ છે વહેવું. પાણીનો સ્વભાવ છે જ્યાં ઢાળ હોય ત્યાં વહેવું, એમ જ્ઞાનનો સ્વભાવ છે કે જ્યાં રાગ દ્વેષના ભાવ હોય ત્યાં વહેવું. જેમાં તમને કશાય ભાવ એટલો તીવ્ર હશે, રાગનો કે દ્વેષનો, જ્ઞાન તરત ત્યાં જશે. અને જો એ ઢાળ ન પાણીનું ત્યાં ત્યાં રહી જવું, એવી રીતે જો કશાય ન હોય તો જ્ઞાનનું જ્ઞાનમાં સ્થિર થઈ જવું, પછી એ વહેતું નથી, ત્યાં ત્યાં સ્થિર થઈ જાય છે, પોતે પોતાનામાં સ્થિર થાય છે. વહેવાનું કારણ આ છે. વહેવાનું અત્યારે જો તમે બેસી ગયા પલોઠી વાળીને, બસ મારે આ વિચારોને આત્મામાં લગાડવા, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું, હું આત્મા છું. પણ એ જે પત્નીનો જે રાગ છે, છોકરાનો રાગ છે, એ રાગ તો ખેંચીને લઈ જવાનો છે. એ ઢાળ છે, ઢાળમાં તમે પાણીને રોકવાની કોશિશ કરો, રોકાવાનું જ નથી. એ ઢાળ મટવો જરૂરી છે. અને એ ઢાળ ત્યારે જ મટી શકે જ્યારે તમે એ જાણ્યું કે એ ક્ષણિક છે, એ કોઈ નિત્ય રહેવાના નથી. તો એની મહિમા ટળી જાય, અસારતા લાગી જાય, તો હવે એમાં તરફ જતું જ્ઞાન પણ અટકી જાય. કારણ કે કશાય એવો ન રહ્યો, અસારતા લાગવી જરૂરી છે. મહિમા જો એની લાગતી હોય તો રાગ પણ થવાનો છે, દ્વેષ પણ થવાનો છે. અને એટલા માટે મુનિરાજોએ ચિંતન કરવાનું કીધું. 12 ભાવનામાં ચિંતનની વાત કરી. ભાવના એટલે ચિંતન કરવું, વારંવાર ચિંતન કરવું, ઊંડાણથી ચિંતન કરવું. અને આત્માનું નહીં બતાવ્યું, પહેલા જ બતાવ્યું અનિત્ય. નિત્યની વાત તો પછી કરજો, પહેલા તો આ બધાને અસાર જાણો. જો એ ચિંતન તમારું બરાબર થયું તો નિત્યનો અનુભવ સહજ છે. પછી છે જ નહીં. અને પરિચય અનાદિકાળથી અનિત્યનો છે, એટલે અનિત્યના ચિંતનના બળ પર નિત્ય શું કહેવાય. અને એવા જ્ઞાની કે જે જ્ઞાનીને અનિત્યનો બોધ થયો છે તો પણ એવું ચિંતન ચાલુ છે. પાછું 12 ભાવનાનું ચિંતન મુનિઓ પણ કરે છે કે મુનિને તો આત્મા મળી ગયો, હવે ચિંતન કરવાની શું જરૂર? હજુ દ્રઢતા, આ જગત અનિત્ય અનિત્ય. હા, એકવાર ખબર પડી કે આમાં સુખ નથી, સુખ નથી, સુખ નથી, તો પછી વારંવાર એકનો એક વિચાર કેમ કરવાનો? હજી દ્રઢતા. જેમ ખબર છે કે એકવાર લગ્ન કરી લીધા, પત્ની મારી થઈ ગઈ, તો વારંવાર તું મારી જ છો, મારી જ રહેવાની, તું મારી જ છો, મારી જ રહેવાની છો, આઈ લવ યુ, આ બધું બોલવાની શું જરૂર છે? હવે થઈ ગઈ છે ને પોતાની, પણ હજી દ્રઢતા આવે કે ના આ મારી જ છે. એમ રીતે જ્ઞાની કહે છે કે આ કઈ મારું નથી, કઈ મારું નથી, કઈ મારું નથી. ખબર છે મારું નથી, અનુભવ થઈ ગયો છે, તોય તે હજી દ્રઢતા લાવવા, કઈ મારું નથી, જગતમાં કઈ મારું નથી. ધારા ચાલુ ચાલુ એની રહી, હજી કાચી અવસ્થા છે ને, એટલા માટે આ વિચારની ધારા રહેવી જોઈએ. થઈ ગયું કોઈ પણ વસ્તુ માટે પછી એની ધારા ચાલુ થઈ જાય. આખું વિશાળ દ્રષ્ટિથી પોતાનું બોલ બદલી નાખ. આપણે જે છે ને, બસ હવે તમે મને કઈ બોલો ને, મારે ગુસ્સો નથી કરવો, મારે બસ ગમે એવી મારી સ્થિતિ હોય મારે અભિમાન નથી કરવું, મારે કોઈ પણ કામ માટે માયાચારી નથી કરવી. એમ નાના નાના વિષય નહીં, આખું એક પૂરું સ્વરૂપ સમજી લો કે મારે ક્યાં જવાનું છે. એમ તો બધું એમ આવી જાય કે એમાં બધું પછી ન હોય.
પેલું એક એક ને પકડવા જશું ને એક એક ને કાપવા જશું એ નહીં કપાય. એને મૂળથી કાઢવાનું છે. ઝાડની ડાળીઓને નથી કાપવાની. ડાળીઓને કાપવાથી એવું છે કે જેટલી ડાળીઓ વધારે કાપો એટલું ઝાડ વધારે વિકસે, એટલું ઘાટું થાય. મારે તમારા પર ગુસ્સો કરવો જ નથી, મારે ગુસ્સો કરવો જ નથી. આ એક ડાળી કાપી, મારે હવે કોઈ લોભ નથી રાખવો, બસ લોભ છોડી દેવો છે. આ ડાળી કાપી એના મૂળમાં જાઓ, અને મૂળ એનું મિથ્યાત્વ છે કે આ જેનો ઉપર મને ક્રોધ આવે છે, જેના કારણે મને માન આવે છે, જે વસ્તુની પ્રાપ્તિ માટે હું માયાચારી કરું છું, જેના માટે હું લોભ કરું છું, આ કોઈ સુખરૂપ નથી, અસાર છે. આવું સમ્યકતું જયારે પ્રગટે તો મૂળથી એ મિથ્યાત્વ ગયું, આ ડાળીઓ બધી ઓટોમેટિક. બધું. અને એને સ્વભાવથી જાણી લો, પાછું સ્વભાવથી જાણી લો, સ્વભાવથી જાણી લો. તમારે જરૂર પડે જ્યારે તમે મારી પાસે ફોન કરો 10, અને મારે જરૂર પડે ત્યારે પછી હું તમને ફોન કરું, તમે 10 ફોન કરો, એક પણ ફોન ન ઉપાડો, અને પછી મને જરૂર પડી એટલે મેં ઉપા કર્યો એટલે તરત તમે જો હવે ગરજ પડી જો કર્યો ને, એ વિચાર પણ નહીં કરો. આમ જ હોય સંસારનું સ્વરૂપ, આવું છે. આમાં કોઈ ભાવ ન કરવાનો હોય. સંસાર એનું નામ જ છે. સંસાર વિશે જો સુખ હોવે તો તીર્થંકર ક્યું ત્યાગે, ક્યું ત્યાગે, શું કામ છોડીને જતા રે? એને સ્વભાવથી ઓળખે. દ્વેષ પણ ન થવો, સ્વભાવ છે. જેમ પાણી ઠંડુ છે, ગોળ મીઠો છે, લીંબુ ખાટું છે, મરચું તીખું છે, કારેલું કડવું છે, એવી ત્યાં સંસાર સ્વાર્થી છે. એ સ્વભાવ છે. અને સ્વભાવને જાણતા ક્યારેય દુઃખ ન થાય. અજ્ઞાનના પડદા ખુલી ગયા એનો આનંદ થાય, જે આજ સુધી નથી ખબર, જે આજ સુધી નથી ખબર. સંસાર સ્વાર્થી છે એટલે હું દુઃખી નથી, સંસાર સ્વાર્થી છે એની નથી ખબર એટલે હું દુઃખી છું. અને એ જ્યારથી ખબર પડે, જ્યારે જ્ઞાની સુખી થયા ત્યારે સંસાર સ્વાર્થી મટી નતો ગયો, સ્વાર્થીનો સ્વાર્થી જ રહ્યો, પણ જ્ઞાનીને ખબર પડી એટલે દુઃખ મટી ગયું. અજ્ઞાનતા દુઃખ છે અને જ્ઞાન એ સુખ છે. ટેક્સીમાં જવું છે, હવે અહીંથી બાજુમાં જ જવું છે, બધા ટેક્સી વાળા ના પાડે છે. આ બધા ટેક્સી લાંબા લાંબા ભાડા મળતા હોય તો આવે, આ ટૂંકા ભાડામાં કોઈ ના આવે, 17 રૂપિયા માટે કોઈ ના આવે, કોઈ ના આવે. બસ આવું જ હોય સંસારમાં પણ. આ તું આ કુર્તા શું કામ કરે છે અત્યારે ખોટી? આપણે પણ ના જઈએ, આપણે પણ અરે તમને આજે તાત્કાલિક કે 1700 ચલો 170 મળશે મિનિમમ ના, ટેક્સી ચલાવી છે ના, એ નથી ચલાવી. લાખ રૂપિયાનો ગ્રાહક આવે તો 100 રૂપિયાના ગ્રાહક ની પણ મગજ મારી ગયા કે ભાઈ ચાલ જાગે લાખ રૂપિયાના ગ્રાહક. હોલસેલ વાળા એક એક છૂટક વસ્તુ ના આપે. આ બધી માથાકૂટમાં ક્યાં પડવું કે એમ જ 70 વાળા બધી આવું સંસારનું સ્વરૂપ હોય. અજ્ઞાનતા, એ એની અજ્ઞાનતાથી એક જવાબ આપે છે કે ના, કારણ કે એને અજ્ઞાનતા છે, સુખ આમાં જ હોય. અને અત્યારે જે હું દુઃખી થઈ રહ્યો છું એ મારી અજ્ઞાનતાથી, કે મને આ ખબર નથી સંસાર આવો હોય. એ અજ્ઞાનતા દુઃખી છે, ના અજ્ઞાનતા દુઃખી છે, એ બધે દુઃખી. અમે એના પ્રસંગમાં, બધા પ્રસંગમાં જઈએ, એ આપણા એક પણ પ્રસંગમાં નથી આવ્યા, એક પણ પ્રસંગમાં નથી આવ્યા. મારા ઉમરાળામાં પ્રસંગ હતો, મંદિરનો પ્રોગ્રામ હતો, તો એક બેનને આમંત્રણ આપ્યું, એ આવ્યા નહીં. કેમ નહીં આવ્યા? કે અમારા ઘરે 4 લગ્ન થયા, 2 દીકરા અને 2 દીકરી, તમે એકમાં આવ્યા? હા, કે તમે એકમાં આવ્યા તો ત્યારે અમે તમને કઈ નથી કીધું. મેં કીધું મારે લગ્ન નતા કરવા એટલે હું તમારા લગ્નમાં નતો આવ્યો, પણ તમારે ભગવાન થવું છે કે નહીં, તો મારા ભગવાનના પ્રસંગમાં આવવું પડે તમારે. તમે આટલા વર્ષોથી ભણો છો તો પછી, અને મારો તો લગ્નમાં નહીં જવાનો નિયમ જ છે. કીધું હું મારા સગા ભાઈના લગ્નમાં નથી ગયો, પણ તમારે કોઈ ભગવાનના પ્રસંગ એટેન્ડ નહીં કરવાનો નિયમ તો નથી ને. કીધું ક્યાંનું કાંઈ નહીં, કે હવે આવશું, ઉદઘાટનમાં આવશું.
એટલે બધા એક ઓપિનિયનના ચશ્માથી જોતા હોય. પોતપોતાનો opinion. બધાને પોતાનો બધી વસ્તુ આપણે પોતાના ઓપિનિયનના ચશ્મો હવે કાઢી દે. એ જ સ્વાર્થ, અને એ પછી એ છૂટી જવું એનું નામ સંસાર છૂટી ગયો. હવે સંસાર નથી. સંસાર એટલે પોતાના ચશ્માથી જગતને જોવું, અને મુક્તિ એટલે એ ચશ્માને હટાવી દેવા. આ ઓપિનિયન કીધું ને એટલે હમણાં દેખાય કે અક્ષય કુમાર એવરી 12 મહિનામાં 5 લાખ રૂપિયા તત્વજ્ઞાનની ચિંતનની ધારામાં કન્ટિન્યુટી રહે તો આ પત્તો લાગે, નહીં તો ન લાગે. ખાલી મને તો એવું લાગે એક અઠવાડિયા માટે પણ જો હું કોઈ સ્ટુડન્ટને ન મળું ને ન સાંભળે ને તો બીજી વખતે એને મળું ત્યારે એનું આખું રૂપ જ એવું અલગ હોય. ઘરે આ શું કર્યું તો મેં કીધું એક અઠવાડિયાનો પણ આમ ગેપ પડે ને તો એના ઉપરથી લાગે કે જો આટલી આપણી કન્ટિન્યુટી રહી છે, થાય છે. તમે નિયમ કરો ચલો મારે દર અઠવાડિયે 2 કલાક ઘરે બેસીને સ્વાધ્યાય કરવો છે, નહીં કરી શકો. પણ અહીંયા જો નિયમ રાખીને આવતા આ થશે, પેલું નથી થતું. એટલા માટે કે આની લિંક રાખવા માટે થઈને એક નિયમની જરૂર છે. ઘરે પણ એક આખો એવો હોવો જ જોઈએ કે ચલો હું 2 કલાક રોજ સ્વાધ્યાય કરી શકતે. નિયમ કરો. કૃપાવર્ધનનો તો નિયમ હતો સ્વાધ્યાય કર્યા વગર, અને એ નિયમ કે સ્વાધ્યાય કરીશ, ક્યારેય સ્વાધ્યાય રહી ગયો હોય તો દુકાન પર બેસીને પણ કરીશ. અને એક સાથે ભાગીદાર હતા. હવે દુકાન પર સ્વાધ્યાય કરવા માટે બેસીને દુકાન પર ધ્યાન ન આપે તો એ ટાઈમે કીધું મારો સ્વાધ્યાય જયારે બાકી રહી ગયો હું સ્વાધ્યાય કરીશ ને એ વખતે જેટલું પણ નુકસાન થશે બધી ભરપાઈ પણ હું કરીશ, પણ હું મારો સ્વાધ્યાય નહીં છોડું. આ ત્યારે થાય જયારે અંદરથી એની મહિમા આવી. એટલે પેલું ઘોડા ગાડી વાળું આવે છે ને હાથમાં હીરા, પડી જશે. એ વખતે સ્વાધ્યાય જ કરવાનો હતો. અહીંથી બેઠા છે ઘોડા ગાડીમાં અને ત્યાં ઉતરવાનું છે, ઉતરીને તો સ્વાધ્યાયનો ટાઈમ થાય છે. સ્વાધ્યાયનો ટાઈમ થાય છે, સ્વાધ્યાય આજનો બાકી છે. નહીં તો ત્યાં ઉતરીને પણ બતાવી શકતા હતા. વેપારી બીજા વેપારીને હીરા બતાવવા હતા તો ઘોડા ગાડી ચાલુ હતી કે હીરા જોઈ લો, તો વેપારી કે પડી જશે હીરા, અને પડશે તો અડધો ભાવ અડધા પૈસા મારે ચૂકવવા પડશે, કારણ કે બે ડીલ કરતા હતા, બે ઇન્વોલ્વ હતા. હવે કેવી હાલત થાય, કેવા હાલ થાય. એ આમાં પૂછો તો હીરા, આ તો 1 રૂપિયા 2 રૂપિયાના સિક્કા હોય ને તોય આપણે ઉભો ધીમી આગ પડી જશે. હીરા મારું હોય તે જતું નથી, જાય છે તે મારું નથી. આ શબ્દ ત્યારે જોઈ લે. તારે ભરપાઈ કરવાની જરૂર નથી 50%. મારું હોય તે જાય નહીં, જાય તે મારું નહીં. અને હકીકત છે પાછું. સત્યનો પ્રયોગ. હા, સત્યનો પ્રયોગ. નિયમ બતાવે. એક પ્રતીતિ તો દ્રઢ રાખો. જે કંઈ પણ છે એ બધું ઉદય અનુસાર છે. આમાં મારું કરતાપણું કશું જ નથી. અત્યારથી પૈસા બચાવીને રાખો, પૈસા ભેગા કરીને રાખો, દવા દારૂ માટે કામમાં આવશે, તબિયત માટે કામમાં આવશે, કઈ કામમાં નહીં. બેંકમાંથી લાવીને આપનારે નહીં. બેંકના પૈસા બેંકમાં પડ્યા રહેશે. અને અત્યારે તમને એમ લાગતું હોય કે અમને એવું કઈ નથી, મોહ નથી રહ્યો, ઠીક છે, પૈસા પડ્યા છે બેંકમાં પડ્યા છે, છૂટી જાય તો છૂટી જાય, ઠીક છે, પણ એમ નથી. હજી પૂરેપૂરો મોહ પડ્યો છે જે પકડમાં નથી આવતો. એ બેંકના ખાતામાંથી માનો એ 100 રૂપિયા કપાઈ ગયા હોય તો ચેક કરશું સ્ટેટમેન્ટમાં કે શેમાં કપાણા. આમ કહીએ કે ફરક નથી પડતો, પણ એ ફરક પડે છે. એ જાણવાની ઉત્કંઠા જે ઉઠીને અંદરમાં એ જ બતાવે છે કે ફરક પડે છે. હજી ભલે લાખો રૂપિયા પડ્યા હોય પણ ત્યાં ફરક પડ્યો છે. અને આનો ભલે વ્યાજ નથી આપતી બેંક, પણ એ ચાલશે, પણ 100 રૂપિયા કપાવા ન જોઈએ. આ છે ના કપાણા. એ પણ અજ્ઞાનતા છે. જે ભાવ પડ્યો છે એ ભાવ દેખાતો નથી. મોહનો ભાવ પણ
પકડમાં આવતો નથી. એનું કારણ છે એ જ્ઞાનની ઉપર પણ આ મોહનું જ આવરણ છે. એજી જો એનો મોહ ઘટે એટલે મંદ મોહી જીવને તે મોહનું સ્વરૂપ ખબર પડે છે. તીવ્ર મોહ વાળાને તો મોહ કોને કહેવાય એ પણ ખબર ન પડે. એટલે કીધું કે વિશુદ્ધિ લબ્ધિ વાળાને દેશના મળે છે, તીવ્ર કષાય વાળાને દેશના નથી મળતી. બીજી લબ્ધિ એ પહોંચે એ ત્રીજે પહોંચે છે. અભાવ થયો હોય. જે વિકલ્પો આવ્યા એ વિકલ્પોને જાણો સહજ. એને એ વિકલ્પોને એટલું જોર ન આપો. જોર ન આપો એટલે એ વિકલ્પોને પકડી ન લો. મને આવા ભાવ થયા, આવા ભાવ થયા, આવા ભાવ થયા, મને કંઈ થયું નથી, હું જાણનાર જ છું, હું જાણનાર જ છું. હા, કે વિકલ્પ મને થયા એમાં પાછો એવો અટકી જાય કે એ જ પાછા વિકલ્પ નવા વિકલ્પનું કારણ બને. એ વિકલ્પોને પકડી લીધા એને, એ વિકલ્પ તો છૂટી ગયા. હવે કોઈ વ્યક્તિ આપણા ઘરે આવે છે અને હવે બીજી વાર ન આવવું જોઈએ, ન આવવું જોઈએ તેના માટે શું કરવું? કઈ નહીં, તમે તમારું કામ કરો. તમે તમારું કામ બેઠા બેઠા કરે રાખો. એ આવે થોડી વાર બેઠા રહે, પછી જોશે તો એને ખબર પડશે કે આ તો કોઈ મને ભાવ પૂછતું નથી, બીજી વાર આવવા જેવું નથી. પણ ધ્યાન ગયું એના તરફ તો એને લાગશે કે આ ભાવ તો પૂછે છે, ચલો જવું જોઈએ. જે ભાવ આવે છે આવે જવા દો, પણ જવા દો એટલે આળસુ નહીં બની જાવ પાછા. જે તો થઈ રહ્યું છે અત્યારે, આપણે કોઈ ભાવ તો ધ્યાન નથી આપતા, જે આવે આવવા દો. આળસુમાં અને જાગૃતમાં આ અંતર છે. આળસુને તો કઈ ભાન જ નથી, અને જાગૃત એનું નામ કે આ વિકલ્પ આવતો હોય તો આવતા હોય, પણ દ્રષ્ટિ પછી જાણવા પણ આવવું પડશે કે હું આત્મા જાણનાર, હું આત્મા જાણનાર. એ જાગૃત. એ વિકલ્પની નથી પડી, પણ આ હું જે છું નથી એમાં જ નથી જતો, પણ જે છે એમાં તો પાછો છે જ. તે પાછો શ્રદ્ધા અવ્યક્ત હોવાથી જ્ઞાનીનું અંતર જાણવું અજ્ઞાની માટે અસંભવ છે. આ જ્ઞાનીની ઓળખાણ અઘરી પડે. પછી સાધુની ઓળખાણ જે આપણે અમુક કરી લઈએ કે ચલો પેલા તો ભાઈ સાધુ નગ્ન છે કે નહીં, પેલા ત્યાંથી જ જોઈ લીધું કે અપરિગ્રહી છે કે નહીં એ જોયું. એક પેલા અને પરિગ્રહનો ઢગલો લઈને બેઠા હોય તો પેલા સાધુ નથી, આપણે ઓળખાણ કરી શકીએ. છઠ્ઠા સાતમા ગુણસ્થાન વર્તીની ઓળખાણ સહેલી છે, અને ભગવાનની ઓળખાણ એનાથી સહેલી છે કે આ ભગવાન છે. સહેલી છે કારણ કે એ તો કેવળ જ્ઞાનનો પ્રભાવ, આ સમોસરણ, આ અતિશય, એ તો બધું જ દેખાય કે આ ભગવાન છે. ભગવાન કરતા મુનિની ઓળખાણ કરવી અઘરી પડે. મુનિ કરતા સમ્યક દ્રષ્ટિની અંદરની ઓળખાણ એનાથી અઘરી, અને સૌથી વધારે અઘરી આ અજ્ઞાનીઓની ઓળખાણ કે એના અંદર શું ચાલે, એની કેવી સ્થિતિ. એનું કારણ છે કારણ કે જેટલી એ આત્મામાં પારદર્શકતા, એ આત્મા જેટલો ટ્રાન્સપરન્ટ થતો જાય છે એટલું બધું દેખાતું જાય છે. પછી હવે કઈ છુપાતું નથી. અજ્ઞાનીને ઓળખવા વાળો આમાં દ્રષ્ટિ નાખવા વાળો પોતે વૈજ્ઞાનિક છે, એને તો અજ્ઞાન જ દેખાય છે. એનું અજ્ઞાન જ બોલે છે ને જે છે. એની કોઈ શક્તિ નથી કે એ ચોથા અવસ્થાને ઓળખી શકે. બરાબર છે. જ્ઞાની અજ્ઞાનીને કોઈ દિવસ જોઈએ નહીં. એમાં કઈ આગે અજ્ઞાની છે કે આમ છે એને તો એટલે આ ડેફિનેટલી આ બધી વસ્તુ છે આ અજ્ઞાનતાની. એને પણ એવી રીતે એટલા અજ્ઞાનીને જોવે તો અજ્ઞાની ઉપર પણ એટલું વાત્સલ્ય ને એવો અહોભાવ એટલો હોય કે આ પરમાત્મા છે, એની કોઈ પણ ભૂલ હોય ક્ષમ્ય હોય. એને ભૂલ નહીં દેખાય, એમાં એની આત્મા દેખાશે. એટલે એને અજ્ઞાની નહીં લાગે. એટલે ફ્રાન્સમાં જે ટૂર સિટીમાં છે ને એક ભાઈને એવી રીતે મને ત્યાં જતો તો પર્યુષણ હતા, મેં કીધું મારે ઉકાળેલું ને ગરમ એવી રીતે પાણી ગાળેલું એવી રીતે તરત લઈને આવ્યા, પેપ્સી લઈને આવી ગયા કે 3 વાર ઉકાળી છે, ગાળી છે, મૂકી દીધી યુરોપિયન ત્યારે.
હવે એ વખતે એમ લાગ્યું અરે આ જો તો ખરા આ શું કરે છે, પણ ના, હવે એમ લાગે કે ના પરમાત્મા છે. અજ્ઞાનતા છે, અજ્ઞાનતા પર હસવાનું ન હોય, કારણ કે મારા ગુરુદેવ મારી અજ્ઞાનતા પર હસ્યા નતા, મને પરમાત્મા જ કહીને બોલાવ્યો. બસ તો મારે પણ કોઈ પણ જીવને પરમાત્મા રૂપે જાણવું, એની અજ્ઞાનતા પર હસવું નહીં. પછી તમે શું કર્યું? પેપ્સી આ તમારી અજ્ઞાનતા છે, પણ હવે મારે હસવું નથી. ના એટલે ધ્યાન આવ્યું. આમાં એક વસ્તુ એવી છે, પીવાની છે પર્યુષણ ચાલે. હા, તો પછી તમે એને જવાબ સમજાવ્યું ને, પછી એ તો પછી બેસીને બધું એમ. સમજાવે. આમાંથી રસ્તો કાઢવાની ખબર પડી. ના એ તો સમજાવે. કોઈને પણ આવું કોઈ પણ આવી ભૂલ કરે. એક બેન છે, એક બેન કે હું નોનવેજ માટે પૈસા ન ચૂકવું, નોનવેજ માટે હું પોતે ન ખાઉં, નોનવેજ કોઈ ખાય તો એના માટે હું બિલ ન ચૂકવું. એની બેન પણ મને તરત જ કહી દઉં કે પણ એ ડ્રિંક લે છે હવે કે હા સર એ વાત સાચી, ડ્રિંક લઉં છું પણ નોનવેજ માટે પૈસા નથી ચૂકવું. બરાબર છે, બરાબર, કઈ વાંધો નહીં. હું જાણતો નથી કે એની અંતરની પ્રોગ્રેસ જે આત્મા સુધી જવાની છે કેવી ચાલતી હશે, શું ચાલતું હશે. હું સીધો તે સ્ટેમ્પ મારી દઉં કે આવા મારે યોગ્ય નથી. ક્યારેય નહીં ને, અરે 1 મિનિટમાં એનું દારૂ છૂટી જાય, પણ મારા દિમાગમાં તો પકડાયેલું જ રહે. ટ્રેન છૂટીને પકડાયેલી રહી. એને ક્યારે છોડી દે ખબર જ ન પડે આપણને. એવું જ થાય. એને ક્યારે છોડી દીધું આપણે, પણ આપણા મગજમાં પકડાઈ ગયું કે એ દારૂડિયા. કોઈએ કીધું કે ત્યાં ગયો પણ ત્યાં બધા આત્માની તો વાત જ નથી, ત્યાં બધું અજ્ઞાનતા વધારે. ત્યાં પછી આપણને એવું લાગે કે આપણે જે જોઈએ છે કે આ અજ્ઞાનતા છે, તો પેલી અજ્ઞાનતા તો આપણી જ છે કે આપણે અજ્ઞાન દેખાય છે. બસ એ જ અજ્ઞાનતા છે. બીજાનો દોષ દેખાણો એ જ પોતાનો દોષ છે. પોતાની અજ્ઞાનતા છે, પોતાની બહુ મોટી ભૂલ છે કે બીજાની ભૂલ જોઈએ છે. અને કેમ જોઈએ છે એવું શું કામ જોઈએ છે, શું કામ જોઈએ છે એનું કારણ એ છે. આ રૂમમાં હું દાખલ થયો અને મેં આને જોયું, આને જોયું, આ જોયું, પણ આ જોયું જ નહીં, આ જોયું જ નહીં, આ જોયું જ નહીં, આ જોયું જ નહીં. કારણ કે હું એને જોઉં છું જે મારે જોવું છે, જેમાં મારો રસ છે, જેમાં મારી સુખ બુદ્ધિ છે, જેની સાથે હું જોડાયો છું, તન્મયતા છે, બસ એ જ મારે જોવું છે, એ જ મને દેખાય છે. એટલે અહીંયા પરમાત્મા છે અને આ માંસનો કોથળો પણ છે. મને માંસનો કોથળો દેખાય છે કારણ કે મને રસ એમાં છે, પરમાત્મામાં રસ નથી. અને જો હવે હું એમ કહેતો હોઉં કે મને ભગવાનને રસ છે, મંદિરમાં દેરાસર જાઉં છું, ભગવાનમાં બહુ પ્રીતિ છે, તો એ વાત ખોટી છે. જો હોત તો આ શરીર ન દેખે. પણ દુઃખની વાત તો એ છે કે આ શરીર અહીંયા નહીં, ત્યાં પરમાત્મામાં પણ શરીર જ દેખે છે, ત્યાં આત્મા નથી દેખતો. ત્યાં પણ શરીર જ દેખાય છે. ભગવાનનું કેટલું સુંદર રૂપ ને હસમુખ લાગે છે અને સુખરૂપ લાગે છે. હસમુખ એટલે આમ કેટલું આનંદ, કેટલી સુંદર એટલે ગુજરાતીના ઘરમાં એકાદો હસમુખ તો હોય જ. હસમુખ એટલે હસમુખ. અરે નામથી પેલો પછી મોટો થાય તો કઈક તો શીખે કે પપ્પાએ નામ રાખ્યું, લાવ થોડા હસમુખ થઈએ. પોતાની પોતે આમંત્રણ આપ્યું છે દરેક પરિસ્થિતિને. એક બેનની દીકરી છે, એની મમ્મીને બહુ હેરાન કરે. એ બેન તો મને કે સર કે કંકોત્રી મોકલાવી હતી, મને મળી નથી, દીકરીને લગ્ન છે, તો કે ના, કે આજથી લગભગ 22 વર્ષ પહેલા મોકલાવી હતી. મેં કેમ 22 વર્ષ પહેલા? તો એનો જન્મ એનો તો થયો કે હા, કે એ તો એને જયારે અહીંયા બોલાવવાની હોય તો કંકોત્રી લખીને, આ કંકોત્રી મેં જ આપી છે, મેં બોલાવી છે, એમાં કોઈ જવાબદાર નથી, મારા કયામાં નથી. તો મેં મારા જ કોઈ કર્મના ઉદય છે કે મેં કંકોત્રી લખીને મોકલાવી અને એને બોલાવી, આવી જાય, એનો કોઈ દોષ નથી. બધી પરિસ્થિતિનો મૂળ કારણ હું છું.
અને આમ જો તો એ બધામાં પણ એ કારણ પણ જે છે એ પણ હું નથી, કારણ કે એ કર્મ છે ને કર્મ હું નથી. કર્મ હું નથી. જો કર્મ હું નથી તો કર્મના ઉદયથી થતા સંયોગો એ બધું હું નથી. કે એમાં શું થાય કે એને પણ પકડી લઈને તો એને પકડી લેવામાં પાછો કે બસ મારે આ ન જોઈએ, મારે આ મારા કર્મના ઉદય એવા છે, કર્મના ઉદય એવા છે. તો કર્મને પકડ્યા ત્યાં પાછો કર્મ સાથે હજી બંધાયેલો જ રહ્યો, કર્મથી છૂટ્યો નહીં. મારા જ કર્મના ઉદય, મારા જ કર્મ, એને કર્મ વધારે યાદ આવે છે, ધર્મ ઓછું યાદ આવે છે. અને એટલા માટે જ તે આ વિકૃતિ એવી ફેલાઈ ગઈ કે મહારાજ સાહેબ પાસે છે ને ત્યાં કર્મ જ પેલા પૂછે છે, ધર્મ પછી પૂછે છે. સાતામાં એટલે સાતા અસાતા વેદનીના કર્મ હોય ને, બે કર્મના ભેદ છે. પેલા જ કર્મથી શરૂઆત કરશે. કેવા કર્મ ઉદયમાં આવી રહ્યા છે અત્યારે, સાતાના કે અસાતાના? જગતનો નિયમ છે કે તમે જે દ્રષ્ટિ ઉપર તમે ખાલી શબ્દ બદલાઈ ગયો. અહીંયા કેમ છો, મજામાં? કેમ છો, સાતામાં? અહીંયા એ ઉદય પૂછે, ત્યાં ઉદય પૂછે, અને ફરક બેમાં નથી પડતો. જે હોય મારે શું લાગે વર્ગે ખાસ વાત એ છે પાછી કે હું શું કરવાનો છું એમાં. અસતામાં હોય તો પણ શું કરે, કઈ નહીં, ખાલી આપણે ઠીક છે દુઃખ થઈ જાય. હાલ સુધી એક પણ મારા મેં નથી સાંભળ્યું કોઈ એમ બોલ્યા કે ના અસાતામાં છું. એકાદ વાર જો કહી દે અસાતામાં, પૂછતા બંધ થઈ જાય સાતામાં, કારણ કે પછી ખબર પડે કે પૂછવા જેવું નથી, કે મેં કહી કે પછી સેવા ચાકરી આવી જશે. આ જસ્ટ ફોર્માલિટી છે અને એમાંથી બહાર આવી જવાનું છે. એટલે એમ નથી કેતો પૂછતા નહીં પાછા. ખાસ વાત એ છે કે ઉદય કરતા પેલા પરિણતિ ઉપર જોર આપવું, કર્મ કરતા ધર્મ પર જોર આપવું. એમ કારણ કે કર્મ પર ધ્યાન ગયું ત્યાં પોતે કર્મ સાથે નતો બંધાતો પણ તોય બંધાઈ ગયો. બે વસ્તુ છે, કર્મ છે ને આત્મા છે, અત્યારે બે બંધાયેલા છે. આત્મા કર્મ સાથે બંધાયેલો છે, કર્મ આત્મા સાથે બંધાયેલા છે. હકીકત શું છે? હકીકત એ છે કે આત્મા કર્મને બાંધ્યા, આત્મા એ કર્મને બાંધ્યા છે, કર્મ એ આત્માને બાંધ્યા જ નથી. આત્મા કર્મનો એટલે કૃપાળુદેવે એમ કીધું આત્મા કર્મનો કરતા છે, કર્મ આત્માનો કરતા છે એમ નહીં, આત્મા મૂળ કારણ છે. એક વ્યક્તિનો મેં હાથ પકડી લીધો, એટલો ફિટ હાથ પકડ્યો કે હવે તું જા, ઓફિસ કેમ જાય છે હું જોઉં. 2 કલાક સુધી હાથ પકડીને રાખ્યો, મેં એને બાંધી દીધો. 2 કલાક સુધી ગયો નહીં, એને બાંધવામાં હું પોતે બંધાઈ ગયો, કારણ કે 2 કલાક સુધી હું ઓફિસે ન ગયો. જે બંધાયેલો છે તો બંધાયેલો છે, પણ બાંધનારો પણ બંધાઈ ગયો છે. કર્મ તો બંધાયેલા છે જ તે, પણ કર્મને બાંધનારો આત્મા પણ બંધાયેલો છે. ત્યાં એક વાત છે કે એ વ્યક્તિ જેનો હાથ મેં પકડ્યો છે એ ગમે એટલી કોશિશ કરે તો ઓફિસે નહીં જઈ શકે. હું અત્યારે ઈચ્છું તો છોડીને જતો રહું કે મેં એને બાંધ્યો છે. કર્મ ગમે એ કરે, કર્મ નહીં છૂટી શકે, એ રહેશે. આત્મા એને બાંધ્યા છે, આત્મા એને છોડી શકે છે. એનાથી સિદ્ધ થાય, કારણ કે પુરુષાર્થ સિદ્ધ થયો એટલા માટે આત્મા છોડી શકે છે. છોડે તો સિદ્ધ પરમાત્મા. હા, છોડે તો સિદ્ધ પરમાત્મા થાય. પણ બીજાને બાંધવાના ચક્કરમાં આપણે બીજાને પોતાના અંડરમાં કરવાના ચક્કરમાં આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આમાં હું પણ બંધાઈ ગયો ક્યાંક, એ યાદ નથી આવતો આપણને. ડિટેલ એટલે રિયલ વસ્તુ છે કે કોઈના કમિટમેન્ટમાં લેવા માટે આપણે પેલા સમય. હમણાં જોજો, આ સામે 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 કોઈ છોકરો છે, એનું ધ્યાન પેલી બાજુ છે. હમણાં એને છે એને મારું અને દુઃખ પહોંચાડ્યું, એક મારું, હવે મારું, એથી ત્યાં સુધી પહોંચ્યો એના પેલા દુઃખ તો જે એને પહોંચ્યું નથી, અહીંયા દુઃખ પહોંચી ગયું. આમ મારું મારું એ ભાવથી બીજાને દુઃખી કરનાર પેલા પોતે દુઃખી થાય છે, પણ એનું પોતાનું દુઃખ જે છે ને એને દેખાતું જ નથી, ધ્યાનમાં અને એનું દુઃખ દેખાય છે. ઓફિસ જઈને એને પેલે જાણવો અને બે ચાર શબ્દો કેવા છે. એ ઓફિસ જશે 3 વાગે,
અને અહીંયા 10 વાગ્યાથી ચાલુ થાય. અને ત્યાં જાય છે ને બોલો કે છે આજ રજા ઉપર છે, પતી ગયું. તો પછી કાલ સુધી લાંબુ ચાલશે. અહીંયા બધા અઠવાડિયું ના આવે. અને સાવથી બંધન થઈ ગયા. પેલા સમાચાર મળ્યા હોય તો પરમાનન્ટ જતો રહ્યો હોય ને આખી જિંદગી આખી આપી છે પ્લાનિંગ કરે. એક વાર જીવનમાં મળી જાય પછી એને સંભળાવવું એટલે કેટલું દુઃખ. એટલે આ ધારણાઓ બાંધેલી જે છે ને, જાણો છે. એટલે બિલકુલ ફ્રી હેન્ડ, બસ બધું છૂટા રહેવાનું. સામે આવે ત્યારે એટલે જોશું, કારણ કે એ જ મારો સ્વભાવ છે, જોવાનો. જોવાનો સ્વભાવ. કરશું કઈ નહીં, જોશું. સામે આ વસ્તુ તારે જોશું એમાં બી મેં છે ને શ્રદ્ધા અવ્યક્ત હોવાથી જ્ઞાનીનું અંતર જાણવું અજ્ઞાની માટે અસંભવ છે. ખાલી જ્ઞાનીનું જ નહીં, અજ્ઞાનીનું પણ અંતર જાણવું. અજ્ઞાની પાસે તો એની પાસે દ્રષ્ટિ નથી તો એ જોવે કેવી રીતે? દ્રષ્ટિ હોય એની તરફ જાય નહીં. એટલે આ વસ્તુ છે જ ને, કલ્પનામાં દેખાય છે. ચારિત્ર મોહનો ઉદય ક્ષણિક છે. આ વાત ખાસ સમજવાની છે. એ ક્ષણિક જો પ્રતીતિમાં આવે તો પછી વર્તમાનમાં એ ભાવને લઈને કોઈ કશાય ન થાય પોતાને. પણ એ આપણને હંમેશા એમ જ લાગે છે. મને કોઈ દાઉદ ઇબ્રાહિમનું ઈમેલ આઈડી આપ્યું અને મને કીધું મને કે તમે તમારું વેબસાઇટ મોકલાવો, એને થોડા પ્રવચન મોકલાવો, એને શીખવાડો થોડું. એટલે બીજા આખું ટોળું બેઠું હતું કે શું કે એમને કે રાખવાના છે કે પંડિતજીને હજી, એમ કે એને ક્યાં કોન્ટેક્ટ કરાવો છો, કારણ કે ઈમેલ મોકલે તો એમનું ઈમેલ છે ને એ ઈમેલ ઉપરથી બધું શોધીને કે આવી રીતે કોણ મને હેરાન કરે છે કે ઉલટો મને ડરાઈ દીધો કે આમ તમે આ બધું કરતા નહીં, કે બધા ટોળા બાળા કે આ ભાઈ તો આવા નવા તમને તૂત બતાવે છે. અને એની પાસે દાઉદ ઇબ્રાહિમનું ઈમેલ આઈડી ક્યાંથી આવ્યું કે એમને શું કોન્ટેક્ટ, ક્યાંથી કોન્ટેક્ટ થયો? મેં કહ્યું જો વાત એમ છે, એ પણ જો અત્યારે અત્યંત વિનય ભાવથી બંધ પરિણામથી અત્યારે કહે ને તો એને સંભળાવવામાં પણ મને વાંધો નથી, કારણ કે એ જે પણ હિંસક છે, જે પણ છે, જે પણ પાપ છે, પાપી છે, એ અત્યારે વર્તમાન પર્યાયમાં છે. આગલા પળે શું થાય એ હું જાણતો નથી. એને હું પરમાનન્ટ એક સ્ટેમ્પ ન મારી દઉં કે આ પાપી છે, આ અજ્ઞાની છે, આ અધર્મી છે. આગલા પળે એ મારાથી આગળ પણ હોઈ શકે. હું આગળનું કઈ જાણતો નથી. મને એટલી દ્રષ્ટિ મારી આગળ તરફ ગઈ નથી, એટલે હું કોઈ પણ વ્યક્તિ પ્રત્યે એવો સ્ટેમ્પ ન મારી દઉં. એટલે હું ઘણી વાર કહું છું કે અત્યારે તમે મારી પાસે આ સાંભળો છો, અહીંથી અત્યારે તમારું શરીર છૂટી ગયું, મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ થયો, 9મા વર્ષે કેવળી થયા, સમ્યક દર્શન પામ્યા, મુનિ થયા, 9મા વર્ષે કેવળ જ્ઞાન પામ્યા મહાવિદ્ય ક્ષેત્રમાં. આજથી 10 વર્ષ પછી 9મા વર્ષે ત્યાં કેવળી થયા. 2012 છે, 2022ની સાલમાં હું અહીંયા ક્લાસ આપતો હતો. 2022ની સાલમાં પાછો ક્લાસ આપું. ક્લાસની શરૂઆત કરી, નમો યંત્રાણમ નમો સિદ્ધાણમ. જે 10 વર્ષ પહેલા જે મને હાથ જોડીને મસ્તક ઝુકાવીને વિનય કરીને મારી બાજુમાં બેઠા હતા, 10 વર્ષ પછી હું એમને વંદન કરીને પ્રવચન ચાલુ કરું છું. હું હજી અહીંયા જ છું. એ અરિયન થઈ ગયા, કેવળ જ્ઞાની થઈ ગયા. નમોકાર મંત્રમાં વંદન કરું છું. કોણ કયા જીવને હું અંડર એસ્ટિમેટ કરી દઉં કે આ જીવ તો શું ખબર નથી. એટલા માટે ગુરુદેવ વારંવાર કોઈ પણ જીવ આ કરી શકે છે, ગભરાવાની જરૂર નથી. ગભરાઈશ નહીં તો ગભરાઈશ નહીં, વારંવાર કહેતા ગભરાઈશ નહીં. ત્યાં પંડિતજી આગળ બેસા ને ગુરુદેવને કહેતા, ગુરુદેવ તમે આ નહીં કહો, ગભરાઈશ નહીં આ બધાને. આ કોઈ ગભરાય એવા નથી, આ બીજાને ગભરાવી દે એવા છે. આ કોને ગભરાય એવા છે સંસારના દુઃખથી? અત્યારે નરકના દુઃખની વાત કરીએ છીએ, નિગોદના દુઃખની વાત કરીએ છીએ, કઈ નથી થતું. એ સ્પર્શના એ ઝટકો, ભલે મરણના વિચાર પેલા કેટલાય કરે પણ એ ઝટકો નથી કે બસ
પપ્પાનું મરણ, પપ્પાનું મરણ, પપ્પાનું મરણ, પણ એવો ઝટકો નથી લાગતો. પણ જેવું સામે જોઈએ ને એ જે ખબર પડે એ સીધું સ્પર્શે છે અંદર, એ સ્પર્શે છે. એવી રીતે આત્મા સાંભળ્યું પણ એ સ્પર્શતું નથી. કે પ્રત્યક્ષ જયારે થાય ને ત્યારે સ્પર્શના થાય છે, એમાં ભાવ ભાષણ થાય છે, આત્માનું ભાવ ભાષણ થાય છે. અનુભવ થાય. પેલા અનુમાન હતું, આત્મા આવો હોય, આત્મા આવો હોય, આત્મા આવો હોય. પછી એ અનુમાન જ અનુભવ થયો. દીકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા વાઘ કેવો હોય? વાઘ હોય, 4 પગ વાળો હોય, મૂછો વાળો હોય, પૂંછડું હોય, વાઘ આવો હોય, બધું બતાવે. વાઘ કેવો હોય? વાઘ બતાવો. છટ્ટાપટ્ટા વાળો હોય, વાઘ કેવો હોય બતાવો. બેટા કેવી ત્યાં બિલાડો નીકળ્યો. જો બેટા આવો વાઘ હોય, આવો જ તે 4 પગ વાળો, પૂંછડા વાળો, પણ આ જે મોટો હોય આવો જોઈએ. આ બિલાડાને બતાવીને પિતાએ દીકરાના વિચારોમાં વાઘનું માળખું તૈયાર કરાવી દીધું. ગુરુ આટલું કામ કરી શકે. આત્મા કેવો હોય? આત્મા આવો હોય, જાણવા વાળો હોય, દેખવા વાળો હોય, મળવા વાળો ન હોય, પરમાં ભળવા વાળો ન હોય, એ કપાતો ન હોય, બળતો ન હોય, પલળતો ન હોય, સુકાતો ન હોય, એ બધું બતાવી દે. પણ તો હજી આત્મા જોયો નથી શિષ્ય, જેમ બાળકે હજી વાઘને જોયો નથી. એક વાર એવું થયું, પ્રાણી સંગ્રહાલયમાં પપ્પા ગયા દીકરાને લઈને, દીકરાએ કહ્યું, પપ્પા જો વાઘ. ઓળખાણ કોણે કરી? દીકરાએ જ કરી, પપ્પાએ કીધું નથી વાઘ. એવી રીતે જયારે આત્માની ઓળખાણ થાય છે ત્યારે એ શિષ્યને પોતાને થઈ જાય છે કે આ આત્મા. અને એ પછી ગુરુને કહે છે જો આવો આત્મા. ગુરુ સ્ટેમ્પ મારી દે કે હા આવો આત્મા. ત્યાં પપ્પાએ કીધું આ બેટા જો આ વાઘ કહેવાય, હવે સ્ટેમ્પ લાગી ગયો. પણ પેલા અનુમાન કરાવ્યું હતું, એ અનુમાનથી દીકરાને અનુભવ થયો અને અનુભવથી પછી પપ્પા થકી સ્ટેમ્પ લાગ્યો. એવી રીતે ગુરુના ઉપદેશથી પેલા આત્માનું અનુમાન થાય, અનુમાનથી પછી પોતાના પુરુષાર્થના બળથી પોતે જ નિર્ણય કરીને કે આ જ આત્મા છે એવો અનુભવ થાય અને પછી ગુરુ એના પર સ્ટેમ્પ મારી દે, વધારે પરફેક્ટ વેલિડ થઈ ગયું. એટલે નિર્ણયમાં એને વિશ્વાસ આવે કે ગુરુ કહેતા હતા તે જ છે. પણ ખાસ વાત એ કે જ્યારે એને મેન શરૂઆત ક્યાં થઈ કે જ્યારે એ પિતાએ બિલાડો એને બતાવ્યો ત્યારે એનું ધ્યાન પૂરેપૂરું હતું બિલાડામાં. જે અનુમાન કરાવતા હતા, અનુમાન વખતે તો પૂરો ધ્યાન ની એકાગ્રતા હતી ને. અહીં આત્માનું સ્વરૂપ ક્લાસમાં બતાવતા હોય તો ત્યારે વિચાર બહારના ચાલતા હોય, ઘરના ચાલતા હોય કે ઘરે ગયા પછી હમણાં આ કામ કરવાનું છે, આ કામ કરવાનું છે. આમાં આત્મા ક્યાં સમજાય? આત્માનું અનુમાન પણ બરાબર ન થાય, અનુભવ તો પછીની વાત છે. ચારિત્ર મોહનો ઉદય ક્ષણિક છે, તેથી રાગાદી ભાવ ક્ષણિક છે. કોઈ પણ જીવને રાગ થયો એ રાગ રહેવાનો નથી ટકીને. ક્ષણિકના વિકલ્પ કરીને જ્ઞાની સ્વભાવ દ્રષ્ટિ છોડતા નથી. રાગાદી ભાવ જ્ઞાનીનો વ્યવહાર છે, અજ્ઞાની હેય છે, વ્યવહાર હેય છે, તેથી રાગાદી ભાવ હેય છે. જેટલા અંશે ચારિત્ર ગુણની પર્યાયમાં અશુદ્ધતા હોય છે તેટલા અંશે કર્મધારા જાણે છે, જેટલા અંશે શુદ્ધતા હોય છે તેટલા અંશે જ્ઞાનધારા જાણે છે. શુદ્ધતા એ જ્ઞાનધારા, અશુદ્ધતા બધી કર્મધારા. જેટલા જેટલા પૂર્વે કરેલા કર્મના ઉદયથી ભાવ થાય છે આ બધી ઉદય ધારા છે. એ જાણી લે છે, એના અંદર પકડ, એના ઉપર દ્રષ્ટિ નથી કરતા, ઉદયને જાણી લેતા. એટલે પછી ઉદય યાદ નથી આવતા, વીતેલા ઉદય. વચનામૃતમાં 338 નંબરનો પત્ર છે શ્રીમદ રાજચંદ્રજી. એમાં કીધું છે જેમ જેમ અંદરની દશા નિર્મળ થતી જાય એમ એમ બહારની પ્રવૃત્તિના જે બધા પ્રસંગો છે ને એવી ઉપાધિઓ બહારમાં વધવા લાગે. અંદરની દશા નિર્મળ હોય
બહારની પરિસ્થિતિ એવી થવા લાગે. કેમ કે જો પરિસ્થિતિ આવી વિપરીત કે મુનિરાજ આદિના વૃષભદેવને એવી પરિસ્થિતિ 1 વર્ષ સુધી આહાર ન લેવા વાળી સ્થિતિ કેમ આવી? આટલી પ્રતિકૂળતા કેમ? બાકી બધા સાધુને આહાર મળી જાય અને મુનિરાજ વૃષભદેવને કેમ ન મળે? એટલા માટે, કારણ કે અંદરની પરિણતિ નિર્મળ હતી કે 46 પ્રકારના અંતરાય ન હોય એવો જ આહાર લઉં, એટલે આટલો શુદ્ધ આત્મા જે થયો હોય એને ઇઝીલી ન મળી રહી. હવે જેને અંતરમાં મચ્છર એના શરીર ઉપર વધારે કરડે, જેને શરીરના અંદર ધ્યાન નથી, શરીર ઉપર જ જેનું ધ્યાન હોય એનામાં આપણે મચ્છર કરડતા જ નથી. એટલે અંતરની પરિણતિ જેમ જેમ નિર્મળ થતી જાય એમ બહારની જે સ્થિતિ છે એ આકરી થતી જાય. અત્યારે પગમાં દુખાવો એટલો થતો નથી, પણ પછી બેઠા બેઠા ધ્યાનમાં બેઠા ધ્યાન જ ન જાય તો ત્યાં સ્થિતિ એવી આવે. અને આવું થાય તો પણ એનો ખેદ ન કરવો, એમ સમજવું કે આ જ અંતર પરિણતિની નિર્મળતાની નિશાની છે. આપણે કે બહાર જઈએ, બહાર ગામ જઈએ, ખાવાની બહુ તકલીફ પડે. ખાવાની તકલીફ કેમ પડે છે? આપણે અધર્મ કરીએ છીએ એટલે તકલીફ પડે છે કે ધર્મ કરીએ છીએ એટલે આ તકલીફ પડે છે? એ પ્રતિકૂળતા જે ખાસ વાત એ કે ઉપાધિઓ જે બહારની આવે છે, ઉપાધિ એટલે આવે કારણ કે એટલો આત્મા નિર્મળ થયો છે. અને જેને જેટલા વધારે નિયમ સંયમ એટલું પાળતા હોય એને તો હજી વધારે પ્રતિકૂળતાઓ આવવાની છે. જો એ માનતા નથી એ બધું અલગ ફેક્ટર છે, પણ સ્થિતિ આવી ઊભી થાય. જેટલી પરિણતિ નિર્મળ થાય તો વાઘે ખાઈ જાય, સિંહે ખાઈ જાય. આવું કેમ થાય છે? એ પરિણતિની નિર્મળતાની નિશાની છે. હા, જતા રહે તો પછી એને આવી ઉપાધિ આવતી નથી. એટલે જેમ જેમ અંદરની પરિણતિ નિર્મળ થાય છે એમ બહારની ઉપાધિ વધતી જાય. તો ગભરાવું નહીં કે અરે કાલ ધર્મ નતા કરતા શાંતિ હતી, આ ધર્મ કરીને વધારે ઉપાધિ આવી. ગભરાવું નહીં, એમ સમજવું કે આ એક અંતર પરિણતિની નિર્મળતાની નિશાની છે. અને હજુ આગળ મારે જવાનું છે. હજી આ પકડમાં આવી જાય છે એ પણ પકડમાં ન આવી જોઈએ કે આ ઉપાધિ છે. ધ્યાન પણ ત્યાં ન જાય. પ્રકટ કરી દે છે બધાનો પર કે તમે આ શર્ટ કેમ કરી, તમે ચેસ કરી નાખો, આ પોતાની માને. એટલે જેટલા અંશે કર્મધારા છે એટલા અંશે અશુદ્ધતા એ પણ જાણે છે. પાણીમાં એ કચરો નીચે તળિયે પડેલો છે, 100 રજકણ પડેલા છે એ પણ જાણે છે, અને જેટલા ઉપર નથી મળેલા અને પાણી ચોખ્ખું થયેલું છે એને પણ જાણે છે. અને એ પણ જાણે છે કે આ સ્વભાવ છે ને હજી આ મેલ આટલો પડ્યો છે, આ કાઢવાનો બાકી છે અને એ પુરુષાર્થથી નીકળશે. હું શું કરું? ખાલી બસ આટલું પાણી પીતો જાઉં, એ છૂટું પડી જશે. હું શુદ્ધ સ્વભાવનો અનુભવ કરતો જાઉં, અશુદ્ધતા ઓટોમેટિક પડી જશે, નીકળી જશે, છૂટી થઈ જશે. કાઢો, કારણ કે તે તો કર્મનું જ પાન થશે. તમે શુદ્ધ તરફ દ્રષ્ટિ નાખો તો શુદ્ધતા વધશે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહુ